वैराग को उत्पन्न करने के लिए कुछ तो डिटैचमेंट चाहिए। कुमनदास जी ना त्या टेटीનું શાક ભગવાને અને બેજરની રોટી આરોગી છે। બપોરના 4 વાગવા આવ્યા અને બપોરના 4 વાગ્યા એટલે કુમનદાસજી ઊભા થયા અને ઊભા થઈને કહે છે, લાલા હું જઉં છું દર્શન કરવા। અરે કુમના, તું કોના દર્શન કરવા જાય છે? તારા ખોડામાં હું છું। लाला मैं तेरे दर्शन करने जा रहा हूं। अरे कहां? तेरे मंदिर में। तू मंदिर में मेरे दर्शन करेगा? मैं तेरे पास यहां बैठा हूं, वहां मंदिर में दर्शन करने क्यों जाएगा? अरे लाला मारे दर्शन करवा जવું પડશે। तू मारा पासे आवे छे ए तारी इच्छाथी आवे छे। तू मारा पासे आवे छे ए तारी कृपाथी आवे छे। हूँ तारी भक्ति करूं छूं, हूँ तारा दर्शन करूं छूं, हूँ तने चाहूं छूं, एना फल स्वरूपे तू मने चाहे छे अने मारी चाहनाथी नहीं पण तू तारी कृपाना ए सुंदर भावने प्रदर्शित करीने तू मारा घर सुधी आवे छे। तो ते तारू कर्तव्य निभाव्યું कृपा करवानुं तो मारे पण वैष्णवनुं कर्तव्य निभावવું જોઈએ કે तू मारा पासे आवतो होय तो मारे पण तारा मंदिरमां जवुं જોઈએ અને तारा दर्शन मारे करवा જોઈએ। तू तेरा कर्तव्य निभाता है तो मुझे मेरा भी कर्तव्य निभाने दो। खर्चन कूटे वाको चोरन लूटे। खर्चन कूटे वाको चोरन लूटे। दिन दिन बढ़त सवायो पायो जी मैंने। दिन दिन बढ़त सवायो पायो जी मैंने। श्याम रतन धन पायो पायो जी मैंने। श्याम रतन धन पायो जी मैंने। श्याम रतन धन पायो जी मैंने। श्याम रतन धन पायो। कभी कुमनदास जी आगे तो कभी श्याम सुंदर आगे, कभी कुमनदास जी पीछे तो कभी श्याम सुंदर पीछे। अरे देखो तो सही ये भगवान की कैसी लीला है। भगवान ने जो तमे लक्ष्य में राखशो तो धन तमारा पाछळ पाछळ आवशे। आ भगवान तो साक्षात लक्ष्मीना पति छे। आ धन तो भगवानना चरणोमां छे। जे भगवानने आगळ राखे छे, जे भगवानने पोताना जीवननुं लक्ष्य राखे छे तो भगवान पण एना पाछळ पाछळ आवता होय छे। नाम मंत्र जपत निरंतर। नाम मंत्र जपत निरंतर। सेवा स्मरण सुख पायो पायो जी मैंने। सेवा स्मरण सुख पायो पायो जी मैंने। श्याम रतन धन पायो पायो जी मैंने। श्याम रतन धन पायो जी मैंने। श्याम रतन धन पायो। कभी प्रभु आगे है तो कभी भक्त पीछे है। હવે ઠાકોરજીને થયું કે હું આના મંદિર સુધી જો પહેલા નહીં પહોંચું તો આને મારા દર્શન નહીં થશે। વિચાર કરો, કુમનદાસ પર ભગવાનની આટલી મોટી કૃપા હતી, સાક્ષાત્કાર હતો, એમના સાથે હસતા બોલતા, એમના ગોદમાં બેસતા, તો પણ કુમનદાસજીના અંદર કેવી દીનતા હતી કે ના, ભગવાન ભલે મારા ત્યાં આવતા હોય પણ મારે તો ભગવાનના દર્શન કરવા જવું જ જોઈએ। આજના ઘણા પુષ્ટિ માર્ગના જડ સિદ્ધાંતવાદીઓ એવો પ્રચાર કરતા હોય છે કે પુષ્ટિ માર્ગમાં ખાલી ઘરના ઠાકોરજીની જ સેવા કરવી અને હવેલીએ દર્શન કરવાની કોઈ જ આવશ્યકતા નથી। ત્યારે કુમનદાસજી એમને સચોટ જવાબ આપે છે કે મારા તો સાક્ષાત કૃષ્ણ ભગવાન સાથે હસતા હતા, બોલતા હતા, રમતા હતા, તો પણ મેં મંદિરના દર્શન છોડ્યા નથી। તો તુમ कौन सी खेत की मूली हो। સાક્ષાત્કાર થયો ભગવાનનું તો પણ મંદિરના દર્શન ખોલ્યા નથી। બહુ સુંદર ઉત્તર આપે છે કુમનદાસજી। શું કહે છે કે હે પ્રભુ, તારું તો ઈચ્છા હોય તું મારા પાસે આવે અને ઈચ્છા ના હોય તો ના આવે। તું તો મનમોજી છે। ઇટ્સ અપ ટુ યુ। ભાઈ, આપણને કોઈને ગિફ્ટ આપવી હોય કે આપણે કોઈના સાથે સંબંધ રાખતા હોઈએ, આપણા ઈચ્છા ઉપર છે। કોઈક વાર આપણે ગિફ્ટ આપીએ ખરા, ના આપીએ, કોઈક વાર મળીએ ખરા, ના મળીએ। કે એવું કોઈ સિદ્ધાંત હોતા જ નથી કે દર મહિને આટલી વાર મળવું જ। મળીએ ખરા, ના મળીએ।
પણ હે પ્રભુ, હવેલીના અંદર 4 વાગ્યાના ઉત્થાપન દર્શન લખ્યા હોય ત્યાં તને મહાપ્રભુજીએ પધરાવ્યો છે, એટલે ત્યાં તો તારે 4 વાગે દર્શનમાં બેસવું જ પડે. તારી ઈચ્છા હોય કે ના હોય, તારે બધાને ફેસ કરવા જ પડે, તારે બધાને દર્શન આપવા જ પડે. એટલે એ તારા દર્શનો ક્યારે પણ ચૂકતો નથી. તું કોઈ દાડો ના આવે મારા પાસે તો એ દર્શન મારાથી ન ચૂકાય. એ મારા વૈષ્ણવનું કર્તવ્ય છે. મને કોઈ મુકામ પર મળવા આવે અને હું કદાચ મૌનમાં હોઉં, આગો પાછો હોઉં, કશે ગયો હોઉં, મળું ના મળું કોઈ ગેરંટી ખરી? હા. પણ જેને ખબર છે કે 4 વાગે અહીંયા કથા ચાલુ થવાની છે, એટલે મારે કોઈને મળવું હોય કે ના મળવું હોય, અહીંયા આવીને બેસું એટલે મારે બધાને મળવું જ પડે. કારણ કે અહીંયા 4 વાગે મારે ઉપસ્થિત થઈ જ જવું પડે, નો મેટર વોટ. એમ કૃષ્ણ ભગવાન કે છે, કુંભનદાસજી કે છે, મંદિરમાં તો તું મળવાનો જ છે. એ દર્શન મારાથી ના છોડાય. શ્રીનાથજી બાબા નું સાક્ષાત્કાર કુંભનદાસજીને થયું અને ખૂબ સુંદર સુંદર એ ભગવાનની લીલાઓને નિહાળીને સુંદર રૂપથી કીર્તનો ગાતા. આજે પણ કુંભનદાસજીના કીર્તનો, સુરદાસજીના કીર્તનો એ ખૂબ પ્રસિદ્ધ છે. એટલે જ કીર્તનો એ ભગવાનની લાઈવ કોમેન્ટ્રી છે. ભગવાને જે સાક્ષાત લીલાઓ એમના સામે કરી એને લાઈવ કોમેન્ટ્રીના રૂપમાં બધા જ ભક્તજનોએ, અષ્ટસખાઓએ એને ગાઈ નાખી છે. तो भगवान की लीला की जो लाइव कमेंट्री है उसी का नाम कीर्तन है. અને ભગવાનને કીર્તન બહુ ગમે છે, કારણ કે ભગવાન પોતે કહે છે કે મારી સેવા કરો, ભક્તિ કરો, એમાં કીર્તન કરતા કરતા કરો. અને ઇન જનરલ પણ તમે લૌકિકના અંદર પણ કોઈક જગ્યાએ તમારે કોન્સન્ટ્રેશન કરવું હોય અને બેકગ્રાઉન્ડમાં કંઈક ચાલતું હોય, તમારું કોન્સન્ટ્રેશન જલ્દી થઈ જાય. અને કશું ના ચાલતું હોય તો ઘણા લોકો ગુનગુન ગુનગુન કરતા કરતા કામ કરતા હોય, મનમાં ને મનમાં કંઈ ને કંઈ ગાતા હોય. એટલે ગાતા ગાતા હંમેશા કોન્સન્ટ્રેશન વધી જતું હોય છે. ભગવાનને રાગ, ભોગ અને શૃંગાર એ ખૂબ પ્રિય છે. ઋતુ અનુસાર રાગ છે, ઋતુ અનુસાર શૃંગાર છે અને ઋતુ અનુસાર ભગવાનને ભોગ આવે છે. પુષ્ટિ માર્ગમાં રાગ, ભોગ અને શૃંગાર આ 3ની વિશેષ મહત્તા છે. તમે કીર્તન ગાતા ગાતા ભગવાનની સેવા કરો, એમાં ખોવાઈ જવાશે. કીર્તન વગર કરશો એમાં એટલો મજા નહીં આવે. તમે ઋતુ અનુસાર ભગવાનને શૃંગાર ધરો, ઋતુ અનુસાર ભગવાનને ભોગ ધરો. શ્રીનાથજી બાબાને કીર્તન પણ ગમે, ભોગ પણ ગમે, રાગ પણ ગમે, શૃંગાર પણ ગમે. ઘણા બધા વ્રજવાસીઓ એ દૂધઘર પધરાવતા મંદિરમાં, અને એ દૂધઘરને ઠાકોરજી અરોગતા. હજી તો ઠાકોરજીની નાની કોઠડી બનેલી છે. બધા વ્રજવાસીઓ એ દૂધઘર પધરાવા જાય, સેવા રામદાસજી કરે છે. એકવાર કંઈક ભગવાનને વિશેષ આરોગવાની ઈચ્છા હતી, દહીં કંઈક ઓછું આવ્યું હશે એટલે વધારે દહીં આરોગવાની ઈચ્છા થઈ. એટલે અનોસરનો સમય થયો અને ભગવાન પહોંચ્યા છે શોભા ગુર્જરીના ઘરે. આ શોભા ગુર્જરી એ બહુ રૂપાળી ગુર્જરી છે, ખૂબ સુંદર દેખાય છે, એટલે એનું નામ પણ શોભા છે. ભગવાનની શોભા શું છે? ભગવાનની લીલા એ ભગવાનની શોભા છે. ભગવાનના જે 6 ધર્મો છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ, શ્રી, જ્ઞાન, વૈરાગ, એમાં જે ભગવાનનું શ્રી છે એ ભગવાનની શોભા એ ભગવાનની લીલા છે. ઐશ્વર્ય એટલે વેણુના નીચે ભગવાન જે વેત્ર રાખે છે એ ભગવાનનું ઐશ્વર્ય છે. વીર્ય એટલે કૃપા કરવાનું ધર્મ, એ ભગવાનનું વીર્ય છે. કોઈ પણ વ્યક્તિ પર ક્યારે પણ ભગવાન કૃપા કરી શકે છે, કોઈ પણ જાતના સિદ્ધાંત વગર. એવું નથી કે તમે આટલું કરશો તો તમારા પર કૃપા થશે. ભગવાન ગણતરીથી બંધાતો નથી. 10 વર્ષ સુધી ભગવાનની હું સેવા કરું અને 10 વર્ષ પછી ભગવાનના દર્શન થાય જ એની કોઈ ગેરંટી નથી. 1 વર્ષની સેવામાં દર્શન થઈ જાય. ધ્રુવજી ઉપર ભગવાને બહુ જલ્દી કૃપા કરી લીધી. ऋषि मुनियों थाकी गया, तप करी करीन कृपा ना थी. तो कृपा का तो ये सिद्धांत है, वो कभी भी हो सकती है, कैसे भी हो सकती है. ऐसा नहीं कि इतना करोगे तो ही कृपा होगी, 100 कथा सांभળી तोय कृपा ना થઈ. એ ભગવાનનું મનમોજ છે. સાધન કરાવી 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 કરાવીને તમને થકવી દે તોય કૃપા ન કરે, અને ઘણીવાર કઈ ના કરો તોય ભગવાન કૃપા કરી દે. આ તો ભગવાન ઉપર છે ભાઈ.
ભગવાન સિદ્ધાંત પ્રમાણે નથી ચાલતો, એથિક્સ પ્રમાણે નથી ચાલતો. ભગવાન પોતે જે ડિસાઇડ કરે એથિક, પોતે જે ડિસાઇડ કરે સિદ્ધાંત. યહી તો કૃષ્ણ કી મહત્તા હૈ. 50 જણાના ફોર્મ તમે મંગાવ્યા કંપનીના અંદર સેક્રેટરી તરીકે નિયુક્ત કરવા માટે, અને એડ આપી પેપરના અંદર કે એ સેક્રેટરીના અંદર આટલું નોલેજ હોવું જોઈએ, આટલું એક્સપિરિયન્સ હોવું જોઈએ, આટલું ભણેલું હોવું જોઈએ, આટલું ગણેલું હોવું જોઈએ, ફલાણું 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 15 એથિક મૂક્યા. અને 50 લોકોએ ફોર્મ ભર્યું, 25 લોકો તમારા પાસે આવ્યા, બધાના અંદર આ બધી ક્વોલિટી હતી, રિજેક્ટ કર્યા, નથી ગમતા. અને 26મું કોઈ આવ્યું અને એના અંદર 50% એ ક્વોલિટી નથી જે તમારા લખેલી છે સિદ્ધાંતોમાં, પણ તમને કંઈક મગજમાં બેસી જાય, તમે એને સેક્રેટરી બનાવી દો છો. પછી તમને કોઈ એમ્પ્લોય પૂછવા આવે કે તમે આ બધા સિદ્ધાંતો પ્રમાણે કામ નથી કર્યું, તમે બોસ છો, યુ આર ધ બોસ ઓફ ધ કંપની, યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ. એ વખતે તમે તમારી કૃપા શક્તિનો ઉપયોગ કરો છો, બસ તમને કંઈક ગમી જાય ને તમે કરો છો. એમ ભગવાનને જો તમે ગમી જાઓ, ભગવાનના પ્રિય બની જાઓ, ભગવાનના તમે ક્લોઝ આવી જાઓ, તો ભગવાન એ પોતાની વિશેષ કૃપા તમારા પર કરે છે. પણ એ વિશેષ કૃપા જ્યારે ભગવાનની તમારા પર થતી હોય ત્યારે મહાપ્રભુજી કહે છે, પ્રીત હિય મેં હી રાખીએ, પ્રગટ કિએ રસ ચાય. આ પ્રીતને હૃદયમાં રાખજો. ભગવાન સાથેનો કોઈ પણ ચમત્કાર થાય, મને ઘણીવાર લોકો પૂછતા, પુષ્ટિમાનમાં ચમત્કાર અમત્કાર થતા નથી કોઈ? કોઈક જગ્યાએ કંઈક પેલો જાદુ કરે, કોઈક જગ્યાએ પેલો જાદુ કરે. આવું જાદુ ચોરના પુષ્ટિમાનમાં કેમ થતા નથી? ચમત્કાર ભમત્કાર કેમ થતા નથી? યાર, ક્યાંકથી કંઈક નીકળે ને ક્યાંકથી કંઈક નીકળે. ચમત્કારનો જમાનો છે. આ પ્રથમ મિલન એ ચમત્કાર નથી? વર્ષો પહેલા 5500 વર્ષ પહેલા જે પ્રથમ મિલન થયું, ભગવાને સાક્ષાત પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ આપ્યું, શ્રીનાથજી બાબા સાક્ષાત ગ્વાલિનીઓ સાથે હસતા બોલતા નાચતા કૂદતા, એ ચમત્કાર નથી? એને તો આપણે સત્સંગ કરીએ છીએ, એ થઈ ગયું ભાઈ. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત યાદ રાખજો વૈષ્ણવો, પ્રીત હિય મેં રાખીએ, પ્રગટ કિએ રસ ચાય. મહાપ્રભુજી કહે છે, તમારા ઘરના ઠાકોરજી તમને કોઈ પણ ચમત્કાર દેખાડે એનો ઢંઢેરો પીટતા નહીં, પણ કેવું હોય તો ગુરુને કહેજો. એટલે પોતાના ગુરુ સામે તમારા ઠાકોરજીનો થયેલો સ્વાનુભાવ તમે કહી શકો છો. એટલે એ ગુરુ પછી કોઈક વૈષ્ણવ હતા એમ કરીને પોતાના સત્સંગના અંદર લોકોને કહી શકે, એટલે બીજા લોકોને એમાંથી ઇન્સ્પિરેશન મળી શકે કે પુષ્ટિ માર્ગમાં આવા ચમત્કાર પણ થાય છે. પણ તમે પોતે કહેવા જશો તો તમારી વાહવાઈ થશે, અને ભગવાન તમારી વાહવાઈ ક્યારે પણ ઈચ્છતા નથી. પરંતુ ગુરુને તમે કહેશો તો એ ગુરુ તમારું નામ લીધા વગર એ સત્સંગના અંદર જ્યારે કે ત્યારે એમાં તમે પણ વચ્ચે આવતા નથી. પણ ભગવાનની જે વાત છે લોકો સુધી પહોંચી પણ જતી હોય છે, એમાં તમારો ઈગો નથી આવતો. તમારી વાહવાઈ જો થશે ભગવાનના નામથી, એ ભગવાનને ક્યારે પણ ગમતું નથી. એટલે પ્રગટ કરવાની ના પાડી છે. જે લોકો પુષ્ટિમાનના સિદ્ધાંતને જાણે છે એ લોકો પોતાના સાથેના અનુભવોને ગાતા. એકવાર મારી પધરામણી હતી એક જગ્યાએ, બહુ મહાન વ્યક્તિ, હજી તો હું ઘૂસ્યો, લાલો 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 લાલો, હમણાં જ રમીને ગયો, લાલો 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 લાલો. એટલે મને લાગ્યું કોઈકનો દીકરો વિકરો રમીને ગયો હશે. મને કે ક્યાં છે લાલો? દેખાતું તો છે ને. કે આ થોડા મનુષ્યનો લાલો નહીં, લાલો ભગવાન રમીને ગયો હમણાં જ આવતા પહેલા તમારા. મેં કીધું એમ? અને એ બેને એવું હાવ ક્રિએટ કરી લીધેલું આખી સોસાયટીમાં કે ભગવાન સાથેના બહુ સારા રિલેશન, રોજ રમવા આવે, હાવ ક્રિએટ કરી લીધું. હા, મેં કીધું તમારે ભગવાનનો જરા રૂમ તો બતાડો. એટલે ગયો, તે 6 ફૂટનો સત્યસાઈનો ફોટો, અને એના નીચે એમના ગોદમાં નાનો લાલો ફ્રોક પહેરી દે. આ લાલો રમવા આવે. પછી બધાએ મને કીધું આ તો બધા વાતાવરણ ઊભું કરેલું છે. અને જે સાચો ને યોગ્ય ભક્ત હોય એ ક્યારે પણ ઢીંઢેરો પીટતો નથી. એ ક્યારે પણ ભગવાનના નામે એ પોતાની વાહવાઈ કરાવતો નથી. એકવાર જ્યારે ભગવાનની ઝલક દેખાઈ જાય એને પછી પોતાની વાહવાઈમાં રસ જ રહેતો નથી. એને તો કેવલ ભગવાનના ગુણ ગાવામાં રસ રહે છે, એને પોતાની વાહવાઈમાં ક્યારે પણ ઇન્ટરેસ્ટ નથી. એક બાર જો ભગવાન કી ઝાંકી કો દેખ લે, જો સાક્ષાત લાલો દેખાઈ જાય, તમારા રોમ રોમમાં કૃષ્ણ વસી જાય, તમે દીવાના થઈ જાઓ કૃષ્ણના પ્રેમ ને ભક્તિના અંદર.
તમને એવી ફુરસત ના રહે કે કોઈને જઈને હું કહું. અને આજ મહાપ્રભુજીનો સિદ્ધાંત હતો કે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને તમે ભક્તિના એ લેવલ પર પહોંચી જાઓ કે તમને તમારા ઠાકોરજી સિવાય બીજું કંઈ ન દેખાય અને તમારા ઠાકોરજીમાં એટલા રસ પ્રચુર થઈ જાઓ કે ગામમાં હવેલી ક્યાં આવી છે પણ તમારા ધ્યાનમાં ન રહે, એટલે તમે હવેલી જવાનું જ છોડી દેતા હો છો. તો આ સિદ્ધાંતને પેલા જડ સિદ્ધાંતવાદીઓએ એ રીતે પ્રગટ કર્યો કે મહાપ્રભુજીએ તો કીધું છે કે ઘરના ઠાકોરજીની સેવા કરવી, હવેલીમાં જવું જ નહીં. પણ એ ડોબાઓને કોણ સમજાવે કે એ ઘરના ઠાકોરજીની 5 મિનિટ સેવા કરતો હોય છે, રેસ્ટોરન્ટમાં જાય તો ચાલે, થિયેટરમાં જાય તો ચાલે, ફરવા જાય તો ચાલે, લગ્નમાં જાય તો ચાલે, હવેલી આવે તો ન ચાલે. આ ક્યાંનો સિદ્ધાંત છે? બધા ઇન્ટરપ્રિટેશન ખોટું કરે છે બધા. એ લેવલ પર પહોંચો પછી ઓટોમેટિક બધું છૂટી જાય છે. તમે એકવાર સ્કૂલમાં આવ્યા, પછી તમે કોલેજમાં આવ્યા, પછી તમે ડિગ્રી મેળવી તો સ્કૂલ છોડવી જ પડશે તમારે કોલેજમાં જવું હશે તો. કોલેજ તમે પ્રાપ્ત કરો છો તો સ્કૂલ ઓટોમેટિક છૂટે છે, એનો કોન્શિયસ એફર્ટ નથી છોડવાનો. શરૂઆતના અંદર મહાપ્રભુજી કીધું અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. બ્રહ્મસમન લીધા પછી બહારનું નહીં ખાતા પણ ખાજો શરૂઆતમાં, પણ શરૂઆતમાં ભાઈ. પછી ધીરે ધીરે એને જીવનના અંદર લાવવાનું છે. જેમ જેમ તમારો સ્ટાન્ડર્ડ વધતો જાય, લેવલ વધતો જાય. અને અમુક વસ્તુ છોડવી નથી પડતી, છૂટી જ જતી હોય છે. જ્યારે જ્ઞાન આવે ને પછી છૂટી જ જાય. અમે લોકો નાનપણથી એ રીતે રેસ થયા હોઈએ, વલ્લભકુલ પરિવારમાં મારું જન્મ થયું હોય, અમને બહારનું ખાવાનું આકર્ષણ જ રહેતું નથી, કારણ કે સ્ટ્રિક્ટ સિદ્ધાંત ફોલો કર્યા હોય અને ધીરે ધીરે કરતા કરતા જ્ઞાન થયું હોય. અમને જરા પણ એવું ના થાય. મને લોકો ઘણી વાર પૂછે, જે આપને ઘણી વાર એવું ઈચ્છા ના થાય આવું બહારનું જમવાનું, થિયેટરમાં પિક્ચર જોવાનું, આમ કરવાનું તેમ કરવાનું, એવો ઇન્ટરેસ્ટ નથી થતો. એ થતો જ નથી, કારણ કે એ રીતે રેસ થયા હોઈએ કે એના માટેનું આકર્ષણ જ ન રહે, એમાં રસ જ ના રહે. અને પછી ઘણી વાર એવું થાય કે ટાઈમ વેસ્ટિંગ થાય છે, આ એક બગાડ છે સમય. મને યુકેમાં પેલો મેડમ ટુસાડમાં લઈ ગયા હતા અમારા એક વૈષ્ણવ. મેડમ ટુસાડમાં ગયો તો અડધેથી પાછો ફર્યો. મને ગભરામણ થવા લાગી, એવો ગુમડાઈ ગયો પૂતળા વચ્ચે. મારું કોન્શિયસ મને ના પડવા લાગ્યો, હું ક્યાં આવી ગયો, અને ગભરામણ થવા લાગી. આચાર્યપીઠ પરથી મારે ખોટું બોલવાનો કોઈ વિષય નથી આવતો, મહાપ્રભુજી સામે છે, પોથીજી સામે છે. મને ગભરામણ થવા લાગી કે હું ક્યાં ગુમડાઈ ગયો છું, ક્યાં ઘૂંટાઈ ગયો છું. અધ વચ્ચેથી મેં કીધું મારે નથી જોવું બાપા આ બધા પૂતળાઓને, ટેક મી આઉટ ઓફ ધીસ. હું નીકળી ગયો પાછો અધ વચ્ચેથી. ઘણી વાર આવું થતું હોય. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ઘણી વસ્તુ છોડવી નથી પડતી, છૂટી જતી હોય છે. જ્યારે તમને જ્ઞાન થાય છે, જ્યારે અનુભૂતિ થાય છે, આપ મેળે એ છૂટી જતું હોય છે. પણ તમે છોડવા પર ધ્યાન આપવા કરતા મેળવવા પર જો ધ્યાન આપશો, કોઈક વસ્તુને, સારી વસ્તુને અંદર લાવવાનો પ્રયત્ન કરશો તો ખરાબી જવાની જ છે, પણ ખરાબીને કાઢવાની કોશિશ કરશો તો સારાઈ કદાચ આવશે કે નહીં આવે એમાં પ્રશ્ન ચિહ્ન છે. એટલે મુસલમાનો આમ માળા કરે ને આપણે આમ માળા કરીએ, એમાં શું ફરક? મુસલમાનો કે અમે ખરાબી બહાર કાઢીએ છીએ, આપણે કે અમે સારાઈ અંદર લાવીએ છીએ. એટલે આપણે કહીએ છીએ ભાઈ અંધકારને બહાર ન કઢાય, પણ પ્રકાશને જો પ્રજ્વલિત કરવામાં આવે તો અંધકાર ઓટોમેટિક નીકળી જતું હોય છે. સારાઈ જો આપણા અંદર આવે તો ખરાબી ઓટોમેટિક નીકળી જાય છે. એટલે હું ઘણીવાર માતા પિતાને કહેતો, છોડવા પર ધ્યાન નહીં આપો, પણ એને સત્સંગ આપો, એને જ્ઞાન આપો. એ જ્ઞાન થશે તો ઓટોમેટિક છૂટી જશે, એને ઘૃણા થઈ જશે એ વસ્તુ. આ વલણ ચેન્જ કરવાની જરૂર છે. છોડવા પર ધ્યાન નહીં આપો. પોઝિટિવ વિચારધારા. એને કહે તો આ છોડ ને આ છોડ ને આ છોડ, એના કરતા એને કહે તો આટલું કર, આટલું કર, આટલું કર, આટલું કર. ભલે આ કરી ના કર, ધીરે ધીરે આ કરવાથી તારા અંદર આ જશે. કરવાથી કંઈક છૂટશે ભાઈ, છોડવાથી કશું આવવાનું નથી તમારા અંદર. એટલે પુષ્ટિ માર્ગ છોડના નહીં સિખાતા, પુષ્ટિ માર્ગ મોડના સિખાતા. यहाँ છોડના નહીં है, यहाँ कुछ मोड़ना. મનને વાળવાનું છે. એ કૃપા ભગવાન કોઈના પર કરી શકે છે. એ વીર્ય વિશેષો કૃપા ધર્મ, ये विशेष धर्म भगवान के अंदर है कृपा करने का. ये भगवान તમારા ત્યાં આવે એ ઢેંડરો નહીં પીટતા ભાઈ. હું તમને એક દાખલો આપું કે નરેન્દ્ર મોદી સાથે કોઈના ડાયરેક્ટ રિલેશન હોય અને એને રોજ ફોન કરતો હોય, એના પર એની કૃપા હોય, મોદીની કૃપા હોય, તમારો ખાસ. અને રોજ ફોન કરે, સવાર પડે એનો ફોન આવે, કેમ છો ભાઈ? એટલે 30 દિવસ થાય ને એ ટેકન ફોર ગ્રાન્ટેડ.
પછી 31માં દાડે ફોન આવે ને, એટલે 10-15 જણા બેઠા હોય ને, એટલે પછી ફોન આવતો હોય ને, એટલે કોલિંગ આવતું હોય ને, બધાને દેખાડે, જો નવરો રોજ મને ફોન કરે. અને પછી તમે વાવાઈ લૂંટો. તને ખબર છે આના રોજ ફોન આવે મારા પર, અમે રોજ વાત કરીએ. પેલો બિચારો સારી ભાવનાથી તમારા સાથે વાત કરતો હોય અને તમે એને ઊંધી રીતે પ્રદર્શિત કરો, અને આ જો પેલાને ખબર પડી જાય કે આ માણસ મારો ખોટો ફાયદો લઈ રહ્યો છે, તો બીજી વાર તમે એને ફોન કરો ખરા? બીજી વાર તમે એના સાથે આ રીતે સંબંધ રાખો ખરા? પ્રીત હિય में ही રાખીએ પ્રગટ કિએ રસ જાય. તમે જો એને પ્રગટ કરશો, આપણા લૌકિક રિલેશનના અંદર પણ આપણે આવું કરીએ છીએ તો આપણને ગમતું નથી, તો ભગવાન સાથે આપણે આવું કરીએ તો ભગવાનને ક્યાંથી ગમવાનું ભાઈ? એટલે કીધું છે કંઈ પણ અનુભવ થાય ભગવાનનો ઢીંડરો નહીં પીટતા, તો તમારી વાવાઈ થશે, ભગવાનને નહીં ગમે. વીર્ય વિશેષો કૃપા ધર્મ. ભગવાનની શ્રી એ ભગવાનની લીલા છે, શોભા એ લીલા છે. લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે. ऐश्वर्य यश श्री ज्ञान मदन्यतेन जानन्ति नाहं तेभ्यो मनागपि. જ્ઞાન શું છે? મને તારા સિવાય બીજું કંઈ ગમતું નથી, ભગવાન કે છે. આ ભગવાનનું જ્ઞાન ધર્મ છે. અને વૈરાગ, તારી સેવા અંગીકાર કરવા સિવાય મને બીજા કશામાં રાગ નથી. નેત્ર ઝુકાવી દે છે ભગવાન, એ ભગવાનનો વૈરાગ ધર્મ છે. આ ભગવાનના 6 ધર્મો છે. તો એમાં શ્રી એટલે ભગવાનની શોભા, અને આ ગુર્જરનું નામ પણ છે શોભા. તો શોભા ગુર્જરીના ત્યાં ભગવાન પધાર્યા દહીં માંગવા માટે. ખૂટ્યું તે માંગવા પધાર્યા. ઊંઘતી હોય છે. ભગવાને બારણું ખખડાવ્યું, ઓઠ ઓઠ ઓઠ, કિતના સોતે હો? શોભા ગુર્જરી બહાર નીકળી, આંખો ચોડતી ચોડતી, અરે લાલા તમે અમારા ઘરે ક્યાંથી? ભૂલા પડ્યા? ના ના ના. અરે લાલા એટલી સરસ ઊંઘ આવેલી અને ઊંઘના અંદર તમારા દર્શન થયા. એ કે બપોરે સુવાતું હોય, ધર્મશાસ્ત્ર એવું કહે છે કે બપોરે ઊંઘો તો તમારું રૂપ કરમાઈ જાય, મેદસ્વીતા આવે. આ શાસ્ત્ર વચન છે કે તમે જો ઊંઘો બપોરે તો તમારું રૂપ કરમાઈ જાય. એટલે બપોરે જે સૂએ એના રૂપમાં ડલનેસ આવી જાય. એટલે ભગવાને કીધું, અલા તું આટલી સુંદરી છે, આટલી સુંદર છે, શું લેવા બપોરે સૂએ છે? મને કે હું સૂવું છું મારા માટે નથી સૂતી, મેરા સોના ભી આપકે લીએ સોના હૈ. કેમ કે મને સૂવામાં છે ને તમારી झलक दिखाई है, मैंने स्वप्न में तुम्हें आओ छो तो सपने में मुझे आपके दर्शन होते हैं, इसलिए मैं सोती हूँ. अरे जिसका सोना भी भगवान के लिए है वो कैसे भक्त है भाई? जिसका जागना भी भगवान के लिए और जिसका सोना भी भगवान के लिए, ऐसे भगवान के भक्त निराले है. સુએ છે ભગવાન માટે, એને સ્વપ્નમાં ભગવાન આવે છે. અને તમે જોજો, કોઈ વાર અનુભવ કરજો, અને કર્યો હશે, એ તો બધા ઘણી વાર સૂતા જ હોય છે. બહુ બધા ઘરમાં નોકર ચાકર હોય એટલે પછી બપોરે ઊંઘ સારી આવી જતી હોય. તો 2 પ્રકારની ઊંઘ હોય છે. એક રીમ સ્લીપ અને એક નોન રીમ સ્લીપ. REM એટલે રીમ, અને નોન REM નોન રીમ સ્લીપ. એટલે મેં ડોક્ટરને પૂછ્યું, નોન રીમ ને રીમમાં શું ફરક? એટલે રીમ એટલે શું? રેપિડ આઈઝ મુવમેન્ટ, એને રીમ સ્લીપ કહેવાય. અને નોન રેપિડ આઈઝ મુવમેન્ટ એને નોન રીમ સ્લીપ કહેવાય. રીમ સ્લીપના અંદર ડ્રીમ આવે અને નોન રીમના અંદર એક પણ ડ્રીમ ના આવે. નોન રીમ સ્લીપના અંદર તમારા બ્રેનની ફ્રીક્વન્સી 3 કે 4 હર્ટ્ઝ હોય છે, અને રીમ સ્લીપના અંદર તમારી બ્રેનની ફ્રીક્વન્સી 7 કે 8 હર્ટ્ઝ હોય છે. એટલે સિદ્ધ થયું કે તમે જ્યારે સ્વપ્ન જુઓ છો, રેપિડ આઈઝ મુવમેન્ટ એટલે તમારી આંખો છે ને આમ જોર જોરથી હલવા લાગશે, કીકીઓ. તમે સૂઈ ગયા છો પણ તમે કંઈક જોઈ રહ્યા છો, એ તમારી કીકીઓ હલવા લાગે છે. એટલે ઘણીવાર આપણે જ્યારે બપોરે સૂતા હોઈએ છીએ, એ આપણી નોન રીમ સ્લીપ નથી હોતી, રીમ સ્લીપ હોય છે.
એકદમ આપણે નિદ્રામાં નથી જતા રહેતા હોતા, અને એમાં આપણને સ્વપ્ન સૌથી વધારે આવતા હોય છે. રાત્રે તો આવે જ છે, રાત્રે પછી બહુ થાકી ગયો નોન રીમમાં જતા રહીએ, સ્વપ્ન જ ના આવ્યું, આંખ ખુલી, ઊંઘ્યા સીધી આંખ ખુલી, નો નથિંગ ઇન બિટવીન. પણ જે દિવસે તમને સપનું આવે એટલે આમાં જો ઊંઘ બરાબર થઈ નથી. આ લોકો ઊંઘના સ્પેશિયાલિસ્ટો એવું કે છે નોન રીમ સ્લીપ જ બેસ્ટ સ્લીપ ગણવામાં આવી છે, જેમાં સપના જ ના આવે. રેપિડ આઇઝ મૂવમેન્ટ. એટલે પછી મેં પેલા ડૉક્ટરને કહ્યું, મેં એમને કીધું કે તમને ખબર છે કે આ ડ્રીમ શબ્દ ક્યાંથી બન્યો? ડૉક્ટર કે ના. મેં કીધું આ રીમ પરથી ડ્રીમ બન્યું, આ રીમ ઉપરથી ડ્રીમ શબ્દ આવ્યો. તો ઊંઘે છે. ભગવાન એના પાસે દહીં માંગવા પધાર્યા, અને શોભા ગુર્જરી એ ભગવાનને દહીં અરોગાવતી જાય છે. ભગવાન બહુ પ્રસન્ન થયા છે, અને આ શોભા ગુર્જરી એ જ્યારે સૂતી હોય ત્યારે એના સ્વપ્નમાં એને કંઈક એવું જ દેખાય કે ભગવાન કંઈક ભૂખ્યા છે. એટલે જ્યારે એના સ્વપ્નમાં એને આવું કંઈક દેખાય કે ભગવાન કંઈક ભૂખ્યા છે, ત્યારે રોજ એ વિચાર કરતી જાય કે ભગવાનને શું ભોગ બરાબર મળતું નથી? અને જે દિવસે આવું સ્વપ્ન આવ્યું એ જ દિવસે ભગવાન ત્યાં પધાર્યા છે. ઘણી વાર જતાવણીઓ ભગવાન સ્વપ્નમાં કરે છે. તમને સ્વપ્નના અંદર કંઈક ભગવાનની જતાવણીઓ થાય, દર્શન થાય. એક બેન હતા, એમને રાત્રે જારી નથી ભરી, તો ઊંઘમાંથી ભગવાને ઉઠાડ્યો. એને એવું ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે ભગવાન એને 2 લાફા મારે, ચૂટ, જારી નથી ભરી. ઉઠ્યો અને ખરેખર જેવું જારી નથી ભરાયું. તો ઘણી વાર ભગવાન જતાવણીઓ સ્વપ્નમાં કરે છે. તો ભગવાનના સ્વપ્નમાં દર્શન થાય એને બહુ સારું માનવામાં આવ્યું છે. આખું સ્વપ્ન શાસ્ત્ર છે. અમારા ચેતનભાઈને સપના બહુ આવે છે, એટલે ચેતનભાઈ મને કે જે સપના પર કંઈક બોલજો. એમને બહુ સ્વપ્ન આવે છે. કાલે બોલતા હતા ને ચેતનભાઈ, હરીશભાઈ પણ હતા ત્યારે. એ કે સપના પર જે કંઈક બોલો. રોજ સપના આવે તમને? એવરી ડે? અચ્છા, માથે ભાર નથી ને એટલે વધારે સપના આવે. બહુ ભાર એટલે સપનું ના આવે. સ્વપ્ન શાસ્ત્રના અંદર કહેવામાં આવ્યું કે તમને જો સ્વપ્નના અંદર સુખ દેખાય એને દુઃખ સમજજો, અને સપનાના અંદર દુઃખ દેખાય એને સુખ સમજજો. તમને સપનાના અંદર તમને એવું જો તમારા જાતે તમે જોર જોરથી હસો છો, લાફ કરો છો, તો સમજજો તમારા જીવનના અંદર સુખ આવવાનું હતું એ ભગવાને સ્વપ્નમાં ભોગાવી દીધું. અને તમારા સ્વપ્નના અંદર તમને કોઈનું મૃત્યુ દેખાય, તમારું મૃત્યુ દેખાય, આગ દેખાય, કંઈક હાદસો દેખાય, એક્સિડન્ટ દેખાય, ને આપણે એકદમ ગભરાઈ જઈએ, આવું કેમ સ્વપ્ન આવ્યું? ગભરાતા નહીં. તમારા જીવનમાં ખરેખર હાદસો થવાનો હતો, ભગવાને તમને સપનાના અંદર ભોગાવી દીધું, ભગવાને તમારી રક્ષા કરી છે. એ સપનું સારું છે. તમારું મૃત્યુ તમારું આયુષ્ય વધારે છે. वो सपना तुम्हारे लिए अच्छा है. એટલે જીવનમાં સ્વપ્નમાં જ્યારે દુઃખ દેખાય એ સુખ સમજજો, અને જે દિવસે લોટરી લાગી હોય સપનાના અંદર સમજજો હકીકતમાં લાગવાની હતી, ભગવાને એને સ્વપ્નમાં લગાડી દીધી. સોનાની ઝાડ પાણીમાં ડૂબી. તો સપનાના અંદર દુઃખ દેખાય સુખ, સુખ દેખાય સુખ, દુઃખ. પણ સપનામાં ભગવાન દેખાય સારું એનું ઊંધું નહીં માની લેતા, અને રાક્ષસ દેખાય એનું પણ ઊંધું નહીં માની લેતા. રાક્ષસ દેખાય એ પણ સારો નથી. પછી એવું નહીં માની લે કે રિયલમાં દેખાવાનો તો ભગવાન સપનામાં દેખાડી દીધું. તો સ્વપ્ન કે અંદર હमें जो भी दिखता है, સ્વપ્નમાં તીર્થ દેખાય બહુ સારું, સ્વપ્નમાં પાણી દેખાય નહીં સારું, સ્વપ્નમાં લિઝર્ડ દેખાય નહીં સારું. એ ક્યાંક ને ક્યાંક દુઃખને સૂચવે છે. સ્વપ્નના અંદર તમને સદગુરુ દેખાય બહુ સારું, ખૂબ શુભ માનવામાં આવે છે. તો ઘણી બધી વસ્તુ ભગવાન આપણને સ્વપ્નના માધ્યમથી જતાવતા હોય છે, કારણ કે આ જન્મના અંદર આપણા અંદર એટલી કેપેબિલિટી નથી કે આપણે પ્રત્યક્ષમાં ભગવાનના દર્શન કરી શકીએ, એટલે ભગવાન આપણને સ્વપ્નમાં બતાડે છે. અને જ આવું જ એક સ્વપ્ન ભગવાને પૂર્ણમલ ક્ષત્રિયને આપ્યું છે. ऐसा ही एक सपना भगवान ने दिखाया है पूर्णमल क्षत्रिय को. उत्तर भारतना अंदर પૂર્ણમલ ક્ષત્રિયનું જન્મ થયું, અને જન્મ એવી જગ્યાએ થયું બહુ સારા પૈસાવાળા પરિવારમાં એનું જન્મ થયું છે, શેઠ પરિવાર. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે હે અર્જુન,
હું મારા સારા જીવોને જન્મ યા તો કોઈ બહુ સારા ભગવદીય કુટુંબના અંદર આપું છું, બહુ સારા કુલના અંદર આપું છું, અને યા હું પૈસાવાળાના ત્યાં આપું છું. તમે જો પૈસાવાળાના ત્યાં તમારો જન્મ થાય, શેઠ કુટુંબમાં તમારો જન્મ થાય, રાજાના ત્યાં તમારો જન્મ થાય, પૈસાવાળા વ્યક્તિના ત્યાં તમારો જન્મ થાય, તમે બહુ જ ભાગ્યશાળી માનવામાં આવ્યા છો. કારણ કે ભગવાન પોતાના જીવોને સારા કુટુંબમાં અથવા બહુ જ પૈસાથી લબાલબ કુટુંબમાં તમને જન્મ આપતા હોય છે. અને જો તમને જન્મ આવી જગ્યાએ મળ્યું હોય તો એક વસ્તુ યાદ રાખજો. એટલે મને તો એવું લાગે છે પાર્લાના અંદર જેટલા પણ અહીંયા લોકો બેઠા છે બધા જ ભાગ્યશાળી છે, ખૂબ સમૃદ્ધ છે, વયોવૃદ્ધ છે, પૈસાથી ખૂબ સારી રીતે સુખી છે. તો પૈસાથી તમે જો સુખી હો, તમને જન્મ મળ્યું ના હોય તો પણ તમે જો પોતાની મહેનતે સુખી બન્યા હો તો પણ ભગવાનના ક્યાંક ને ક્યાંક તમે બહુ જ કૃપા પાત્ર જીવ છો. એવું નથી કે ભગવાને તમને કૃપા કરી એટલે તમને પૈસો મળ્યો, પણ ભગવાને તમને પૈસો એટલે આપ્યો કે આ જીવ દ્વારા મારે કંઈક સારું કામ કરાવવું છે, આ જીવ દ્વારા મારે કંઈક મારું કાર્ય કરાવવું છે, આ જીવ દ્વારા મારે કંઈક સત્કાર્ય કરાવવું છે, એટલે એને હું પૈસાવાળા કુટુંબના અંદર જન્મ આપું છું. આ ભગવાન તમને આવું સારી જગ્યાએ જન્મ આપે છે, એમાં તમે બહુ જ ભાગ્યશાળી છો. પણ એ પૈસાના વિનિયોગ કરવા માટે ભગવાન જન્મ આપે છે, દુરુપયોગ કરવા માટે નહીં. એ લક્ષ્મીને સારા કામમાં વાપરવા માટે ભગવાન તમને જન્મ આપે છે. અને એનો પ્રત્યક્ષ પ્રમાણ આ પુરાણમાં ક્ષત્રિય છે. એને કેમ લક્ષ્મીવાળા કુટુંબમાં જન્મ આપ્યું તમને ખબર છે? તમે સારા કુટુંબમાં, પૈસાવાળા કુટુંબમાં તમારું જન્મ થયું હોય તો તમને ફાઇનાન્શિયલ ટેન્શન નથી હોતું. તમે તમારે તે ટેન્શન ઊભા કરો, વસ્તુ અલગ છે, કરજો કરો, આ કરો, તે કરો, વધારે પડતા લાઈફ સાથે એક્સપેરિમેન્ટ કરો તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. કાદે પીદે સુખી માણસ મને કે હું બહુ દુઃખી છું. મેં કીધું હું થયું ભાઈ? કે હું બહુ મોટી એડ એજન્સી ચલાવું છું. મેં કીધું પણ શું તકલીફ છે તને? એ કહે છે કે અત્યાર સુધી નંબર 1 રહ્યો છું, મને એ ડર છું નંબર 2 પર ના જતો રહું. એને પૈસાનો દુઃખ નથી, એ નંબર 2 પર જતો રહે એનો દુઃખ છે એને. ઘણી વાર પછી આ બધા દુઃખો આપણે ઊભા કરતા હોઈએ છીએ, હોતા નથી જીવનના અંદર, પણ પછી બહુ બધું આવી જાય એટલે પછી ઝીણા ઝીણા વિષયોમાં આપણે દુઃખને જોતા હોઈએ છીએ. પેલું દુઃખ નથી હોતું. નાના બિચારા ગરીબ માણસોના જીવનના અંદર કાલે શું ખાઈશ એનું નક્કી નથી હોતું. અને એ લોકો બિચારા ક્યાંથી ભક્તિ કરી શકવાના? એ લોકો કરે છે, એવું નથી કરતા, પણ એ લોકોના જીવનમાં બીજા સ્ટ્રેસ ખૂબ હોય છે. એક બહુ સરસ મથુરાધીશનું સ્વરૂપ હતું. એક રૂમનું ઘરમાં બિચારા રહેતા હતા અને કબાટના અંદર એ સ્વરૂપ પધરાવેલું હતું. અને બિચારા વૈષ્ણવ એટલી સુંદર સેવા કરતા હતા. બિચારા મને કે કાશ અમારા પાસે જે કંઈક બંગલો હોતે, ભગવાનનું સરસ રૂમ બનાવતે અને સુંદર રીતે ભગવાનની ભક્તિ કરતે. નથી આપ્યું ભગવાને એમને. તમને જો ભગવાને સરસ રીતે સમૃદ્ધ બનાવ્યા હોય, એરપોર્ટ રેડી છે, રનવે રેડી છે, ખાલી આ ફ્લાઇટને ટેક ઓફ જ કરવાનું વાર છે. ઘણા જના જીવનના અંદર તો એરપોર્ટ જ નથી હોતું ને રનવે પણ નથી હોતું. બિચારા દુઃખી હોય છે, પૈસા નથી હોતા. એટલે બહુ કૃપા કહેવાય ભગવાનની. તો સારા કુટુંબમાં ભગવાન તમને જન્મ આપે, પૈસાવાળાના ત્યાં જન્મ આપે. તમે બધા ભાગ્યશાળી છો. એટલે સમયનો અને લક્ષ્મીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરજો. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. कल का कोई भरोसा नहीं, कल कौन सी जिंदगी हमें क्या नया मुकाम प्राप्त कराती है. આજે હોય ને કાલે જતું રે. એટલે પૈસાનો સદુપયોગ કરવા માટે ભગવાન આપણને સારા કુળમાં જન્મ આપે છે. ભગવાન ઘણીવાર કોઈકના દ્વારા કેવડાવતા હોય. જો ભગવાનની આજ્ઞા કઈ રીતે થતી હોય છે? એક સ્વપ્ન દ્વારા થાય, એક સદગુરુ દ્વારા થાય અને એક સદભગવદીય દ્વારા થાય. તમને કોઈકે ફોન કર્યો ચાલુ નાથ દ્વારા, કે તમને કોઈકે ફોન કર્યો ચાલુ શ્રીનાથ ચૈત્રામૃતની કથાના અંદર જલારામ હોલમાં, તમને કોઈએ ફોન કર્યો તો એના બુદ્ધિના અંદર તમે ક્યાંથી આવ્યા કે એને તમને ફોન કરવાની ઈચ્છા થઈ? ના, આ ફોન એને નથી કર્યો, આ ફોન ભગવાને એના પાસે કરાવડાવેલો છે. કારણ કે ભગવાન તમને અહીંયા લાવવા માંગતા હોય છે. અહીંયા તમારા ઘેર બધે પત્રિકાઓ મળી હશે કે નહીં મળી હોય કે વોટેવર, તમને કોઈ ફોન કર્યા હશે. અલગ અલગ રૂપે બધા અહીંયા આવ્યા હોય લોકો. કોઈ કથા સાંભળવા આવ્યા હોય, કોઈ ફોનથી આવ્યા હોય, કોઈ બેનર જોઈને આવ્યા હોય, કોઈ મુખ્ય યજમાન ચેતનભાઈના સ્પેશિયલ આગ્રહથી આવ્યા હોય, કોઈ અમારા ટ્રસ્ટીઓના આગ્રહથી આવ્યા હોય.
કોઈ અલગ અલગ ગ્રહ જોઈને આવ્યા હોય, અનુગ્રહથી આવ્યા હોય, જાત જાતના વિચારો લઈને લોકો આવ્યા હોય, પણ ગમે તે નિમિત્ત સાધન બનેલું હોય, તમને અહીંયા સુધી લાવવામાં એ નિમિત્ત વ્યક્તિનો હાથ નથી. અહીંયા સુધી લાવવામાં હાથ કેવલ માત્ર શ્રીનાથજી બાવાનો છે. એ શ્રીનાથજીની ઈચ્છાથી જ તમે અહીંયા ઉપસ્થિત થયા છો. નહીં તો ઘણીવાર બાજુમાં સત્સંગ ચાલતો હોય, બાજુમાં રહેતા હોય તો સૂતક આવી જતું હોય છે, નથી અવાતું. મેં આવા ઘણા લોકો જોયા છે, બાજુમાં સત્સંગ ચાલતો હોય તો પણ આવવાની ઈચ્છા હોય, નથી આવી શકતા, નથી નીકળી શકતા. ઘણા બધા લોકોને બ્રહ્મસમન લેવાની ઈચ્છા હોય, નથી લઈ શકતા. એ જ વખતે વિઘ્ન આવી જાય, એ જ વખતે પ્રોબ્લેમ થઈ જાય, એ જ વખતે બહાર જવાનું થાય, એ જ વખતે લગ્ન આવી જાય અને નથી થઈ શકતા સત્કર્યો, નથી થઈ શકતું સત્સંગ. એટલે જ જ્યારે ભગવાન ઈચ્છા કરે છે ત્યારે જ તમને ફોન કરાવે છે. એટલે ભગવાનની આજ્ઞા સ્વપ્નમાં થાય, સદગુરુ દ્વારા થાય, સદભગવદીય દ્વારા થાય, અને એ આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવું, અર્થાત મોડા પર ના નહીં પાડવી. મોડા પર ના પાડવી એટલે એ ભગવદ આજ્ઞાનું અપમાન છે. એ ના પાડવાની પણ એક કળા હોય છે. જોઈશું, ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસ આવીશું, જો ભગવાનની ઈચ્છા હશે તો ચોક્કસ કરીશું. એમાં મોડા પર ના પાડવી તો ભગવદ આજ્ઞાનું અપમાન થઈ જાય છે. તો ભગવાનની ઈચ્છાથી જ તમે અહીંયા બેઠા છો. મારા જીવનનો આ એક બહુ જ મોટો સૂત્ર છે, એવરીથિંગ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય ગોડ. ભગવાન જ બધું કરે છે. ભગવાન જ તમને કોઈકના સાથે મેળવે છે. ભગવાન જ ક્યાંક ને ક્યાંક તમે ક્યાં હો છો ને ક્યાંક તમને પહોંચાડી દે છે. મેં તો અનુભવેલું છે મારા જીવનના અંદર. એક ભાઈ હતા બરોડામાં, બરોડા એક્સપ્રેસમાં મારા સાથે, ફર્સ્ટ એસીમાં, કુપેમાં. હું ઉપર, નીચે. હું હંમેશા ઉપર જ રહું. તો પેલા ભાઈ આવ્યા બરોડાના જ પાછા, બોલો. તો ટ્રેનમાં ઘૂસ્યા તો મને આ લિવાઝમાં જોયા એટલે મને કે, તમે વૈષ્ણવાચાર્ય છો, તમે વૈષ્ણવાચાર્ય છો, તમે વૈષ્ણવાચાર્ય છો. મેં કીધું હા ભાઈ, તમને કઈ તકલીફ છે વૈષ્ણવાચાર્યોથી? એટલે પછી ભડાસ કાઢી, પુષ્ટિ માર્ગ તો જળ છે ને, પુષ્ટિ માર્ગ તો આમ છે ને, પુષ્ટિ માર્ગ તો તેમ છે ને, પુષ્ટિ માર્ગમાં અપરસ છે ને, પુષ્ટિ માર્ગમાં ફલાણું છે ને, પુષ્ટિ માર્ગમાં ઠેકાણું છે. મને તો કંટાળો આવે છે, મને તો ફાવતું જ નથી, આમ તેમ બ્લા 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 બ્લા. 25 મિનિટ મેં એને શ્રવણ કર્યો. 25 મિનિટ સુધી ટ્રેન ચાલુ થઈ ગઈ. મેં કીધું ભાઈ તમે ફસાઈ ગયા. મને કે આપ કહેવા શું માંગો છો? મેં કીધું 25 મિનિટ સુધી મેં તમારી બ્લા 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 ચાડી. મેં કીધું બોરીવલી સવારે 4 વાગે આવશે. હવે હું 4 કલાક મારું લેક્ચર તમને સંભળાવવાનું, તમને સુવા નહીં દઉં. તમે આટલા બધા પ્રહાર મારા પર કરો અને મારે તમને સામે જવાબ ના આપવાનો થાય તો મારા આત્મસન્માનને બહુ મોટી ઠેસ પહોંચી જાય. મહાપ્રભુજીના કુળમાં એક બહુ મોટી ઠેસ લાગે મને. સવારે 4 વાગ્યા સુધી એના સાથે સત્સંગ કર્યો. પછી મુંબઈમાં 3 દિવસનો મારો મુકામ, અને અમારા બરોડાના પાછા ઓળખીતા બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. ભગવાનમાં ના માને, વિચિત્ર. પછી ફોન આવ્યો અમારા કોઈક પર, અને ફોનમાં કીધું કે મારા પુષ્ટિમાંના બધા અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ ગઈ છે, મારા શ્રીનકો સમય આપે, મારે બ્રહ્મસમલ લેવા આવું છે. પછી મેં વિચાર કર્યો, આની બુદ્ધિના અંદર આવો કોઇન્સિડન્સ તો થવો એ સંભવ છે જ નહીં. આ ગોઠવ્યું કોણે? આ ભગવાને ઓર્ગેનાઇઝ કર્યું. અને ભગવાને જ એવું વ્યવસ્થા ગોઠવી કે કોઇન્સિડન્ટલી એની ટિકિટ એ મારા જ કમ્પાર્ટમેન્ટમાં, મારા જ કુપેના અંદર એ વ્યક્તિ આવી ગયો. આ કોઇન્સિડન્સ ગોઠવવા વાળા ભગવાન, એ ભગવાનનો જીવ હશે, અને ભગવાન એને કંઈક સત્સંગના માધ્યમથી એના અંદર ભગવાન પરિવર્તન લાવ્યા. તો આવું ભગવાન ઘણીવાર ગોઠવતા હોય છે. તમને ભગવાને સારા પરિવારમાં જન્મ આપ્યું છે એટલે ભગવાને આ ગોઠવણ કરી છે કે આ વ્યક્તિ દ્વારા મારે આ સુંદર કાર્ય મારા સંપ્રદાયનું, મારા ધર્મનું, કે માનવ માટેનું, કે કોઈક જગત માટેનું સારું કાર્ય આની લક્ષ્મી દ્વારા કરાવવું છે. એટલે જ ભગવાન તમને જન્મજાત લક્ષ્મી પ્રદાન કરે છે, કે પોતાના પુરુષાર્થના માધ્યમથી તમને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ બધું ઠાકોરજીની જ ઈચ્છાથી થતું હોય છે. ભાઈ, અનેક વસ્તુ યાદ રાખજો. આપણા દ્વારા લક્ષ્મીનો સદુપયોગ એ ભવિષ્યમાં આપણો સારો સમય બનીને આવતો હોય છે.
કરેલું ભગવાન ક્યારે પણ પોતાના પાસે રાખતા નથી, આપેલું ભગવાન ક્યારે પણ પોતાના પાસે રાખતા નથી. ભગવાન નિશ્ચિત રૂપે એને પાછું ભણતરમાં આપતા હોય છે. પૂરણમલ ક્ષત્રિય પૈસાવાળા કુટુંબમાં એનો જન્મ થયો છે. મોટો થયો, એને કશામાં રસ નહીં ભગવાન સિવાય. બસ ભગવાનની ભક્તિ કરે. ખૂબ પૈસો છે, પિતાજીનું દેહાંત થઈ ગયું છે, ખૂબ પૈસો મૂકીને ગયા છે, ખૂબ સારી ઇન્કમ છે, કઈ વધારે પુરુષાર્થ કરવાની આવશ્યકતા હતી નહીં. અને પૂરણમલ ક્ષત્રિયની પત્ની નાસ્તિક નીકળી. ગાડું ગબડે, આસ્તિક નાસ્તિક ભેગા થાય, ગાડું ગબડે. એવું કહેવાય કે લૌકિકના અંદર અપોઝિટ અટ્રેક્ટ્સ, કે અપોઝિટ હોય તો અટ્રેક્ટ થાય. એક બોલકણું હોય અને બીજું મૌન, પેલું બોલ 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 કર્યા કરે, આ સાંભળ્યા કરે, અટ્રેક્ટ્સ. પણ બે બોલકણા ભેગા થાય તો હા, બાજુવાળાની ઊંઘ આરામ થઈ જાય. એટલે બે બોલકણા ના જોઈએ, એક બોલકણું બીજું શાંત, એક ગુસ્સાવાળો બીજો શાંત, પેલું ઘાટાઘાટ કર્યા કરે ને આંબળ્યા જ કરે. ડિપેન્ડ્સ. અને ગુસ્સો કરવાની મજા ક્યારે આવે? જ્યારે બે સામ સામે તોપો છૂટતી હોય. તને ખબર નથી પડતી? નથી પડતી. કેમ આવું છે? સોરી, બીજી વાર આવું નહીં થવું જોઈએ. ઓકે, હું ગુસ્સો કરું આમ, અહીં તોપો છૂટે ને અહીં તોપો છૂટે ને પછી જે વિસ્ફોટ થાય. બે ગુસ્સાવાળા ભેગા થાય તો એ ગાડું ના ગબડે. એક ગુસ્સાવાળો બીજો શાંત, એક બોલકણું બીજો શાંત, એક ચિંગુસ બીજો ઉદાર, તો ગાડું ગબડે. બે ચિંગુસ ભેગા થાય તો છોકરા તરે, અને બે ઉદાર ભેગા થાય તો છોકરા રડે. બેલેન્સ જોઈએ ભાઈ, નેગેટિવ પોઝિટિવ બંને બેલેન્સ જોઈએ. લૌકિકના અંદર અપોઝિટ અટ્રેક્ટ્સ, પણ અલૌકિકના અંદર અપોઝિટ ડિસ્ટ્રેક્ટ્સ. આસ્તિક આસ્તિક જોઈએ યા નાસ્તિક નાસ્તિક જોઈએ. આસ્તિક નાસ્તિકનું કજોડું ના ચાલે અલૌકિક માર્ગના અંદર. ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજીશું હરિ હરિ ગોપાલ. હવે પૂરણમલ ક્ષત્રિય એકલા છે. એકલો માણસ યા યોગી બને યા ભોગી બને. પૂરણમલ ક્ષત્રિય ભોગી નહીં પણ યોગી બન્યા છે. સુતા હતા ને स्वप्નમાં भगवान ने आज्ञा करी, हे पूरणमल तेरा जन्म वो मेरी इच्छा से हुआ है और तुझे जो इतनी लक्ष्मी प्रदान हुई है वो केवल मात्र मेरी अनुकंपा से तुझे प्राप्त हुई है. हे पूरणमल, तरत તું જાગીને બીજા દિવસે સવારે પૈસા લઈને ધન લઈને તું મારા જતીપુરા ગામે આવ અને મારે સુંદર મંદિર બનાવવા માટે તને નિમિત્ત બનાવવું છે. તારા પાસે જે લક્ષ્મી છે એ મારી હવેલીના નિર્માણ માટે મેં તને આપેલી છે. આ બાજુ પૂરણમલ ક્ષત્રિય ઉઠ્યા છે ઊંઘમાંથી, અને આ બાજુ એ જ રીતે આગ્રાના હીરામણી મિસ્ત્રીને ભગવાને પ્રેરણા આપી, હે હીરામણી મિસ્ત્રી, તારું જન્મ પણ મારી ઈચ્છાથી થયું છે. તને આ મિસ્ત્રી કામની જે તારા અંદર આવડત છે એ મારી કૃપાથી તને પ્રાપ્ત થઈ છે. તું જલ્દી જતીપુરા આવ અને મંદિર બનાવવામાં તારે સહયોગ આપવાનું છે. બીજા દિવસની સવાર પડી, પૂરણમલ ક્ષત્રિય બધું જ ધન લઈને દોડતા દોડતા જતીપુરા પહોંચી રહ્યા છે. આ બાજુ હીરામણી મિસ્ત્રી પણ દોડતા દોડતા જતીપુરા પહોંચી રહ્યા છે. હીરામણી મિસ્ત્રી અને પૂરણમલ ક્ષત્રિય ગિરિરાજના ઉપર શિખર પર પહોંચ્યા છે. શિખર પર પહોંચીને રામદાસ મુખિયાજીને કીધું છે, શ્રીનાથજી બાબા એમને સ્વપ્નના અંદર આજ્ઞા આપી છે કે અમારે શ્રીનાથજી બાબાનું મંદિર બાંધવાનું છે. રામદાસ મુખિયાજી કીધું છે, પૂરણમલ ક્ષત્રિય હીરામણ મિસ્ત્રી જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી નહીં પધારે ત્યાં સુધી તમે મંદિર બાંધી શકવાના નથી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની આડીથી શ્રીનાથજી બાવાની સેવા થાય છે. પૂરણમલ ક્ષત્રિય તમે પ્રતીક્ષા કરો, મહાપ્રભુજી પધારશે પછી મંદિર બાંધવાનું કાર્ય આરંભ થશે. 5-6 દિવસ વીતી ગયા છે. શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજમાં પધાર્યા છે ત્યારે પૂરણમલ ક્ષત્રિય હીરામણી મિસ્ત્રી મહાપ્રભુજી પાસે ગયા છે. શ્રી મહાપ્રભુજીએ પૂરણમલ ક્ષત્રિયને જોઈને કીધું છે, પૂરણમલ ક્ષત્રિય અમને શ્રીનાથજીની ઈચ્છાની જાણ છે. શ્રીનાથજીને સુંદર મંદિર ગિરિરાજના શિખર પર બનાવવું છે. તમને સ્વપ્ન દ્વારા આજ્ઞા કરેલી છે. એ પ્રભુ આપને કઈ રીતે ખબર પડી? શ્રીનાથજી બાબા અમને જાણ કરી છે. તમારે સૌથી પહેલા આત્મનિવેદન દીક્ષા લેવી પડશે, બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી પડશે, પછી જઈને તમે श्रीनाथजी बाबा सुंदर मंदिर ना अंदर निमित्त बनी शकशो. पूर्णमल क्षत्रिय के ये मेरा सौभाग्य है श्री वल्लभ के मैं ब्रह्म संबंध लेके श्रीनाथजी का मंदिर के अंदर मैं निमित्त बन सकूं. श्री महाप्रभु जी पधार्या, पूर्णमल क्षत्रिय पधार्या, हीरामणी मिस्त्री पधार्या. શું કરીએ? 7માં 5 બાકી છે. કઈ સમજ પડી તમને? હવે આટલું બધું હોવાની મારામાં એનર્જી નથી બાપા. મહાપ્રભુજી પધાર્યા, પૂરણમલ ક્ષત્રિય પધાર્યા, હીરામણી મિસ્ત્રી આવ્યા.
હીરામણીને ભગવાને મહાપ્રભુજીએ કંઠીની દીક્ષા આપી. 3 વાર અષ્ટાક્ષર મંત્ર બોલાવીને કંઠી આપી. મહાપ્રભુજીએ પૂર્ણમલને આજ્ઞા કરી અને હીરામણીને આજ્ઞા કરી. હીરામણીને કીધું જા જઈને નકશો બનાવીને લાવ. હીરામણી મિસ્ત્રી નકશો બનાવવા ગયો. નકશો બનાવીને પાછો લાવ્યો. એમાં મંદિર બનાવેલું. એટલે મહાપ્રભુજી કીધું અમારા ઠાકોરજી નંદાલયમાં બિરાજે, નંદરાયજી યશોદાજીના ઘરમાં બિરાજે. તું ઘર બનાવીને લાવ, મંદિર બનાવીને ના લાવ. હીરામણી પાછો ગયો, પાછો આવ્યો, ફરી નકશો ખોલ્યો, ફરી મંદિર નીકળ્યું. હીરામણી તને ખબર નથી પડતી કે મંદિર નહીં ઘર હવેલી બનાવવાની છે. મહારાજ આપ કોઈની આ સોગંદ ખાઉં, આપે આપેલી કંઠીના સોગંદ ખાઉં, મેં આમાં મંદિર હવેલી જ બનાવેલું, પણ આ મંદિર બની ગયું છે. મારા સામે બનાવો. સદુ પાંડે છે, મહાપ્રભુજી છે, સુરદાસજી છે, કૃષ્ણદાસજી છે, બધાની ઉપસ્થિતિમાં મુખિયાજી છે. નકશો બનાવવાનું ચાલુ થયું. પહેલા તો બરાબર હવેલી બનતી હતી, પણ જ્યારે ફિનિશિંગ ટચ આપવામાં આવ્યો ત્યારે બધાના સામે ચમત્કાર થયો અને આપમેળે બધી રેખાઓ એ ફરવા લાગી અને હવેલીમાંથી એ શિખરબદ્ધ મંદિર બની ગયું. મહાપ્રભુજી આંખ બંધ કરી અને બંધ આંખના અંદર શ્રીનાથજી બાવાએ મુસ્કુરાઈને આજ્ઞા આપી, હે શ્રી વલ્લભ, હું પુષ્ટિ પુરુષોત્તમ છું. હું હવેલીમાં બિરાજમાન થઉં કે મંદિરમાં બિરાજમાન થઉં, સવિશેષ રૂપે મારું પ્રાગટ્ય એ સમસ્ત માનવના કલ્યાણ માટે થયું છે. હું કેવલ વૈષ્ણવોનો નથી, અરે હું તો કોઈ પણ જાતનો હોય, કોઈ પણ નાતનો હોય, કોઈ પણ કાસ્ટનો હોય, અરે ત્યાં સુધી કોઈ પણ ધર્મનો હોય, એ બધા જ મારી ભક્તિ કરી શકે છે. એ કોઈ પણ ધર્મમાં મારો દૈવી જીવ પડેલો હશે, એ દૈવી જીવ મારાથી આકર્ષિત બનવાનો છે. જાત નાતના ભેદભાવ વગર હું સર્વનું કલ્યાણ કરવા માંગુ છું. એટલે હવેલીના અંદર મારે બંધાવું નથી, હું મંદિરના અંદર બિરાજમાન થઈને પુષ્ટિ પુરુષોત્તમ રૂપે જ એ મંદિરના અંદરની હવેલીમાં હું બિરાજમાન થઈશ. તમારા ઘરમાં જ તમારી ઓફિસ હોય અને એ રીતે તમારું આખું ઘર હોય તો ઘર પણ કહેવાય અને તમારું ઓફિસ પણ કહેવાય. તો મંદિર એટલે ભગવાનનું ઓફિસ અને ઘર એટલે ભગવાનની હવેલી. હવેલી અને મંદિરમાં આ ડિફરન્સ છે. वो भगवान का घर है, वो भगवान की ऑफिस है. મર્યાદા માર્ગમાં ભગવાન ઓફિસમાં બિરાજે છે. તમે જ્યારે ઓફિસમાં જાઓ ત્યારે ટાઈ સૂટ પહેરીને જાઓ, અપોઇન્ટમેન્ટ્સથી તમે મળો, કામ પૂરતી ચર્ચા થાય. તો મર્યાદા માર્ગના મંદિરમાં તમે જાઓ, ભગવાનને કહો ભગવાન મારું આ કામ કરી દેજે, ભગવાન કહે છે ઓકે જા. એ મંદિર કહેવાય. તો મંદિર એ ભગવાનની ઓફિસ છે, પણ ઓફિસમાં એ તમે જ છો અને ઘરમાં એ તમે જ છો. પણ તમે જ્યારે ઘરમાં આવો છો ત્યારે તમારા નજદીકના લોકો જ તમને મળે છે. તમારે અપને ही तुम्हें मिलते हैं. બહુ ફોર્મલ રિલેશન પછી ઘરમાં નથી રાખતા. એટલે ભગવાન ઘરમાં બિરાજે છે પુષ્ટિ માર્ગમાં. મંગળાના દર્શન, શૃંગારના દર્શન, રાજભોગના દર્શન. એટલે મંગળાના દર્શન થાય એટલે ભગવાન એકદમ ઉઠીને નયા વગર દર્શન આપે. શિયાળાના અંદર દર્શન કરવા જાઓ, નાથબારામાં મોટી ગદલ ઉડાડેલી હોય, ખાલી મુખારવિંદ બહાર હોય. ભગવાન ઘરમાં છે, ઓફિસમાં થોડું આબુદ ઓળીને જાઓ, કેમ કે નાયા નથી ને. પછી શિંગારના દર્શન થાય, સ્નાન થાય, પછી ખંડપાઠ ચોકી આવે, રાજભોગના દર્શન. શયનના અંદર ભગવાન નાઇટ સૂટમાં દર્શન આપે છે, કારણ કે ઘરમાં છે. તો આ રીતે આખી ભગવાનની જે દિનચર્યા વ્રજની હતી એ હવેલીના અંદર સુશોભિત થઈ. તો ભગવાનની જે હવેલી છે એ ભગવાનનું ઘર છે અને ભગવાનનું ઓફિસ એ ભગવાનનું મંદિર છે. પણ મંદિરમાં એ ભગવાન છે અને ઘરમાં એ ભગવાન છે, ખાલી એની વ્યવસ્થા અલગ છે. તો નાથદ્વારાનું જે મંદિર બની રહ્યું છે, ગિરિરાજના ઉપર જે મંદિર બની રહ્યું છે, એ હવેલી કમ ઓફિસ બંને ભેગું છે. ये घर भी है और ये ऑफिस भी है. હીરામણી મિસ્ત્રી પાસેથી નકશો લઈને શ્રી મહાપ્રભુજી ગિરિરાજજી પાસે પધાર્યા અને જ્યાં શ્રી ગિરિરાજજી પાસે પધાર્યા, ગિરિરાજજીને વિનંતી કરી, હે પ્રભુ, આપના ઉપર શ્રીનાથજીનું મંદિર બનાવવાનું છે, શ્રીનાથજીની ઈચ્છા છે. આપના ઉપર ઘણું બધું માલ સામાન ચढ़से, कारीगरों चढ़से, आपने श्रम पड़से. अरे मेरे प्रभु का मंदिर अगर मेरे शिखर पर बनता हो, ये मेरे लिए बहुत बड़ा सौभाग्य है. आप शीघ्र ही इसका कार्य आरंभ करो. अक्षय तृतीयाના દિવસે સંપૂર્ણ વેદોક્ત વિધિના પ્રમાણે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પ્રથમ ઈંટને
પધરાવી છે અને હવેલી મંદિર બાંધવાનું એ સુંદર આયોજનની મંગલ શરૂઆત થઈ છે. પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી એ હવેલી હોય કે મંદિર હોય એ બંનેમાં સમાન રહે છે. બે અલગ અલગ પ્રકારની બરણી હોય, બંનેમાં મિશ્રી ભરેલી હોય, બરણીનો આકાર અલગ હોય પણ મિશ્રી તો એવી ને એવી જ રહે છે. એ મંદિર હોય કે હવેલી હોય, પુષ્ટિ પુરુષોત્તમની મિશ્રી એઝ ઇટ ઇઝ રહેતી હોય છે. શ્રીનાથજી એ શ્રીનાથજી રહેવાના છે. હવેલી બંધાવાનું સુંદર કાર્ય પૂર્ણબલ ક્ષત્રિયને નિમિત્ત બનાવીને ભગવાને જતીપુરાના અંદર ગિરિરાજના શિખર ઉપર એ સુંદર હવેલી નિર્માણના કાર્યનો આરંભ થયો છે. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. ગજાઓ ફરકાવી દઉં હવેલીનું કાર્ય એ આરંભ થયું. પૂર્ણબલ ક્ષત્રિયના અંદર જોશ છે, ઉત્સાહ છે, પણ ધૈર્ય નથી. કોઈ પણ ભગવાનનું કાર્ય તમે હાથમાં લઈને બેઠા હો એમાં નિશ્ચિત જોશ જોઈએ, ઉત્સાહ જોઈએ, પણ એના સાથે સાથે ભગવદ આશ્રય રૂપી ધૈર્ય પણ જોઈએ. કારણ કે જોશ અને ઉત્સાહથી ખાલી ભગવાનનું કામ પૂરું નથી થતું. એના માટે પ્રતીક્ષા કરવી પડે છે, ધૈર્ય રાખવું પડે છે. ભગવાન અનેક જગ્યાએ તમારી કસોટી લે છે. ભગવાન અનેક વિડંબનાઓ તમારા સામે પ્રસ્તુત કરે છે. ભગવાન તમારી જાત જાતની પરીક્ષા લેતા હોય છે. એટલે હવેલી બાંધવામાં, કોઈ પણ ભગવાનનું કામ કરવામાં, કોઈ પણ સારું કામ કરવામાં ઘણા વિઘ્ન આવતા હોય છે. ભગવાન આપણી કસોટી લેતા હોય છે. પૂર્ણબલમાં જોશ છે, ઉત્સાહ છે, ધૈર્ય નથી. એને લાગ્યું હમણાં ને હમણાં હવેલી બની જશે, હમણાં ને હમણાં ભગવાન બિરાજી જશે. એને હજી ખબર નથી કે ભગવાનની લીલા આગળ શું કરવાની છે. રેતી પ્રેમની લાવી હું તો લાવીશ સ્નેહની ગીતો. રેતી પ્રેમની લાવી હું તો લાવીશ સ્નેહની ગીતો. રેડીને લાગણીઓ મેં ચડાવી છે ભાવની ગીતો. રેડીને લાગણીઓ મેં ચડાવી છે ભાવની ભીતો. દિવાલો રંગાવી દઉં, દિવાલો રંગાવી દઉં જતીપુરા ગામની. ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા, હરિ તારા, શ્રીજી તારા નામની. જોત જોતાના અંદર પૂર્ણમલ ક્ષત્રિય પાસે જેટલી મુદ્રાઓ હતી એ સમાપ્ત થઈ ગઈ છે. અધૂરું હવેલીનું કાર્ય એ રોકાઈ ગયું છે. ભગવાને કસોટી લીધી છે. પૂર્ણમલ ક્ષત્રિય થોથવાથી જીભને લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, દંડવત પ્રણામ કર્યા. હે ગુરુવર્ય, મારા પાસે જેટલું પણ ધન હતું બધું ખર્ચાઈ ગયું છે અને હવેલીનું કામ અટકી ગયું છે. બે ચાર શેઠિયા ઉભા હતા, કહેવા લાગ્યા, હે વલ્લભ પ્રભુ, આપ કહેતા હો તો અમે થોડુંક રાશિ આપીને આ અધૂરું કામ પૂરું કરીએ. શ્રી મહાપ્રભુજી કીધું, શ્રીનાથજી બાવાએ સ્વયં સ્વપ્નના અંદર આજ્ઞા એ પૂર્ણમલ ક્ષત્રિયને કરી છે અને જ્યાં સુધી પૂરણ અધૂરું કાર્ય પૂરું ન કરે ત્યાં સુધી એને પૂરણ ક્યાંથી કહેવાય. આ કાર્ય પૂરણમલ જ પૂરું કરશે. હે પૂરણ, તારા પાસે જે લક્ષ્મી હતી એ પિતાના વાસનાથી ઈમાનદારી વગરની કમાયેલી લક્ષ્મી હતી. અને ઈમાનદારીથી કમાયેલી જો લક્ષ્મી ના હોય
તો એ લક્ષ્મીથી ક્યારે પણ ભગવાનનું કાર્ય એકલા હાથે પૂરું થતું નથી. એમાં ચોક્કસ વિઘ્ન આવે છે. કારણ કે ખોટી લક્ષ્મી હંમેશા આજે નહીં તો કાલે ખોટી જગ્યાએ જવાની જ છે. એનો બગાડ થતો હોય છે તમારા હેલ્થના અંદર, એનો બગાડ થતો હોય છે નુકસાનના અંદર, એનો બગાડ થતો હોય છે ચોરી ચપટ્ટાના અંદર. ખોટી લક્ષ્મી ક્યારે પણ ટકતી નથી. તમારા પાસે ટકી ગઈ તો તમારી 7 પેઢીમાં નહીં ટકે. 7 પેઢીના અંદર કોઈકને ને કોઈકને કંગાલ બનાવશે. કોઈક ને કોઈ રીતે ખોટી લક્ષ્મીનો ખોટી જગ્યાએ ઉપયોગ જ થતો હોય છે. પરંતુ એ ખોટી લક્ષ્મી દ્વારા જો ભગવાનનું કાર્ય કર્યું હોય તો એ પૂરું થતું નથી, અધૂરું રહી જાય છે. પૂર્ણબલ ક્ષત્રિય પાસે લક્ષ્મી એના પિતાની વાસનાની કમાયેલી લક્ષ્મી હતી, કામ પૂરું નથી થયું. હવે મહાપ્રભુજી કીધું જા દક્ષિણમાં અને ધન કમાઈને લાવ, પણ ધન કમાવા માટેની ભાવના કેવલ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરવાની રાખજે. નિશ્ચિત રૂપે ભગવાન તને ખૂબ ધન પ્રદાન કરશે. તમે કોઈ પણ જગ્યાએ સારી ભાવનાથી કાર્ય કરો, ભગવાન તમને સામેથી ધન આપશે. બહુ ધન 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 કરીને જો તમે કાર્ય કરશો, એમાં તમને મજા નહીં આવે અને તમારી એક્સપેક્ટેશન ફૂલફિલ નહીં થાય તો તમને દુઃખ મળશે. તમે કાર્ય કરતા જાઓ, તમે પુરુષાર્થ કરતા જાઓ, તમને ધન તો મળવાનું જ છે. કોઈ ડોક્ટર સર્જરી કરતું હોય અને સર્જરી વખતે ધનના વિચાર કર્યા કરે કે મને આ સર્જરીથી આટલા પૈસા મળશે, એ સર્જરી એની નકામી કહેવાય. એ ડોક્ટર બન્યો એ નકામો કહેવાય. પણ એની ભાવના જો શુદ્ધ હોય, સર્જરી કરતી વખતે એની ભાવના આવે ભગવાનની કેટલી મોટી કૃપા છે કે ભગવાને મને કેટલું સુંદર સેવાનો અવસર પ્રદાન કર્યો છે, ભગવાને મને ડોક્ટર બનાવ્યો છે, અરે આની સર્જરી કરીને મને કેટલી બધી દુઆઓ મળશે, આના પરિવારમાં હું ખુશી માટે નિમિત્ત બનીશ. આ ભાવનાથી એ સર્જરી કરશે તો એની ભાવનાના અંદર ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઉર્જા આવશે અને ઉર્જા જ્યારે એના અંદરથી નીકળતી હશે ત્યારે એની સર્જરી પણ સક્સેસફુલ થશે. એક સારી ભાવનાથી એને એક મેન્ટલ સેટિસ્ફેક્શન મળશે. પણ પૈસો પૈસો પૈસોનો ભાર રાખીને જો સર્જરી કરશે એમાં એને મજા જ નહીં આવે, સેટિસ્ફેક્શન નહીં મળે. કોઈ પણ ભાવ કરો, કર્મ કરો, સારી ભાવનાથી કરો, ધન તમારા પાછળ પાછળ આવશે. एक बहुत सरस जना एक बहुत सरस बात करेली, तुम जो चाहते हो अगर उसको छोड़ दो तो जो तुम चाहते हो उसको तुम प्राप्त कर पाओगे. तुम जो चाहते हो उसको तुम छोड़ दो, कार्य पे ध्यान दो. अपनी चाहना अंदर जो पैसो 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 है तो કાર્યનું મહત્વ ઘટી જાય છે. પછી દરેક વિષયમાં તમે પૈસાને જ અનુલક્ષીને કાર્ય કરો છો, એમાં તમે રમી નથી જતા, તમારું પેશન નથી બનતું. ઘણીવાર કહેતો હું મેક યોર પેશન એઝ યોર પ્રોફેશન. અને પેશન ઓરિએન્ટેડ કામ જ્યારે તમે કરો તમને મજા આવે છે. પૈસો તો સેકન્ડરી થઈ જાય છે, તમને પુરુષાર્થનું મળવાનું જ છે ભાઈ, પણ તમે એને લવ કરી શકો છો, યુ લાઈક ડુઈંગ ઇટ. અમેરિકામાં એક છોકરો હતો, એરોનોટિક એન્જિનિયરિંગ કર્યું, તો એરોનોટિક્સ ભણીને જોબ કરવા ગયો 1-1.5 વર્ષ, જોબ છોડીને પાછો આવ્યો અને અત્યારે 5 સબવેનો માલિક છે. ભલા માણસ એરોનોટિક્સ ને સબવે નું લેવા દેવા. મને કે મને છે ને એરોનોટિક્સ ભણવામાં થોડું ઘણું ગમતું હતું, પણ પછી પ્રેક્ટિકલ્સ આવ્યા કંટાળો ચડ્યો મને. અને મને પેશનમાં ધંધો હતો, પહેલાથી જોબ હતી જ નહીં. હવે એના પેશનમાં ધંધો એને પછી જોબ કરે, તેંડુલકરને ક્રિકેટ રમતા આવડતું, ફૂટબોલ રમાડો, એના પાસે શું દશા થાય? એનું પેશન નથી એ. એટલે હંમેશા આપણું પેશન એ આપણું પ્રોફેશન બનવું જોઈએ. તો એના અંદર તમે એ કાર્ય કરતા જાઓ છો, પછી તમને જે ફળ મળે છે. પૂર્ણમલ ક્ષત્રિય પાસે પૈસા ઘટી ગયા છે. મહાપ્રભુજી કીધું જા દક્ષિણમાં પૈસા કમાઈને લાવો. 1501 ના અંદર મંદિર બનાવવાની શરૂઆત થઈ હતી. અને હવે પૂર્ણમલ ક્ષત્રિય જ્યારે પાછા આવશે, એ પાછા આવે એટલી વાર થોડી રાહ જોઈએ. અમે ચા પીવા માટે ઘણા આગા પાછા થઈ રહ્યા છે. હમણાં ચા પીવા નહીં જાતા બાપા. જો તુમ ચાહતે હો उसको छोड़ दो तो जो तुम चाहते हो उसको तुम प्राप्त करो. હમણાં થોડીક વાર માટે ચાની ચાહના એને છોડી દેજો. પૂર્ણમલ ક્ષત્રિય પૈસા કમાવા ગયા છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો પૈસા ભેગા કરવા પડે. ધન વગર કોઈ પણ સારું કામ તો થતું નથી. અને સારા કામમાં નિમિત્ત બને, સારી લક્ષ્મીના લોકો નિમિત્ત બને, એ પણ ખૂબ સારી વાત છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એ ખૂબ સુંદર પ્રવૃત્તિઓ કરે છે. આખા ભારતના અંદર ઘણી બધી એની શાખાઓ છે. અને આજ અમારું એક લક્ષ્ય હતું કે વિશ્વભરમાં યુવાનો માટેનું
એક ખૂબ સુંદર નેટવર્ક તૈયાર કરવું, વિશ્વ સ્તર ઉપર યુવાનોને સંગઠિત કરવા. પુષ્ટિ માર્ગમાં અત્યાર સુધી એવી કોઈ ઓર્ગેનાઇઝેશન નથી કે જે ઓર્ગેનાઇઝેશન એક નેટવર્કથી કામ કરતી હોય. આજે સ્વામિનારાયણમાં જેમ બાપ્સ છે, જેમ બ્રહ્માકુમારીસ છે, જેમ આર્ટ ઓફ લિવિંગ છે, જેમ ચિન્મયા મિશન છે, તો આ બધા નેટવર્ક ઓરિએન્ટેડ સંસ્થા છે, ઇસ્કોન છે. પુષ્ટિ માર્ગ પાસે દેર વોઝ નો નેટવર્ક, નો ટ્રેનર્સ, નો ગુડ લિટરેચર. પુષ્ટિ માર્ગમાં બધી નાની નાની હવેલીઓ બની અને હવેલીના અંદર સંપ્રદાય સીમિત થઈ ગયો. હવેલીના અંદર દર્શન સિવાય બીજું કશું વિશેષ થતું નહોતું. બાળકો માટે સંસ્કારની કોઈ પ્રવૃત્તિ વિશેષ થતી નથી, ક્લાસીસ નહોતા ચાલતા, લિટરેચર્સ નહોતા બન્યા. એટલે આ બધી થોડી વિડંબનાઓ સંપ્રદાયના અંદર હતી. પણ અત્યાર સુધી ચાલી ગયું ગાડું. હવેલીઓ થઈ, લોકો ભેગા થયા, દર્શનથી લોકો જાગૃત થયા, અત્યાર સુધી એ બધું ચાલી ગયું. પણ હવે આગળની જનરેશનના અંદર જો બાળકો અને યુવાનોને જો યોગ્ય રીતે સંસ્કારનું સિંચન કરવામાં નહીં આવે તો આજના બાળકો અને યુવાનો હવે ધીરે ધીરે પુષ્ટિ માર્ગમાંથી દૂર જઈ રહ્યા છે અને સૌથી વધારે કન્વર્ઝન થઈ રહ્યું છે. કેમ? કારણ કે આપણે બાળકોને એ સંસ્કારનું પોષણ નથી આપી શકતા. મારા હૃદયના અંદર એક લાગણીનો જન્મ થયો. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને જ્યારે 6 વર્ષ કે 5 વર્ષ પહેલા એની સ્થાપના કરી ત્યારે એ જ લક્ષ્ય હતું કે વિશ્વભરમાં એક એવું સ્ટ્રક્ચર બનાવીએ કે વિશ્વના 27 કન્ટ્રીઝમાં વિવાયોના સેન્ટર્સ હોય, વિવાયોની શાખા હોય, એક નેટવર્કથી સંપ્રદાયનો પ્રચાર કરીએ, બાળકો માટે સુંદર કોર્સિસ બનાવીએ. 6 થી લઈને 16 વર્ષ સુધીના બાળકોના કોર્સિસ અમે વિવાયો દ્વારા બનાવવા જઈ રહ્યા છે, જેની અત્યારે સંપ્રદાયમાં ખૂબ જરૂર છે. ઠેર ઠેર એના ટ્રેનર્સ ઊભા કરવામાં આવશે, એના ક્લાસીસ ચાલુ કરવામાં આવશે આખા ભારતભરમાં. બાળકોને યુવાનો માટેનું એક સારા લિટરેચર્સ અમે લોકો બનાવી રહ્યા છે. એક બુક બનાવીએ છીએ, અન્ડરસ્ટેન્ડ પુષ્ટિ માર્ગ ઇન 365 ચેપ્ટર્સ. અત્યારે તમે લોકો જુઓ કે 84 વૈષ્ણવની વાર્તા, 252ની વાર્તા, અત્યારે કોઈ પણ બ્રહ્મ સંબંધ લઈને મારા પાસે મને પૂછવા આવે કે પુષ્ટિ માર્ગમાં મારે કઈ બુક વાંચવી જોઈએ, તો મારે 10 જગ્યાથી ભેગી કરીને બુકો આપવી પડે. પણ એક બુક એવી નથી, લર્ન પુષ્ટિ માર્ગ ઇન 365 ચેપ્ટર્સ. બ્રહ્મ સંબંધ લીધા પછી તારે 20 મિનિટ આ એક ચેપ્ટર વાંચવાનું અને 365 દિવસના અંદર તને પુષ્ટિમાંનું બેસિક નોલેજ મળી જાય. પછી યુવાન હોય કે કોઈ પણ બિગિનર હોય, તો બિગિનર્સ માટે આપણા સંપ્રદાયના અંદર કોઈ સારું લિટરેચર ઉપલબ્ધ નથી, વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલે અમારા મનમાં એક ભાવના જાગૃત થઈ કે બાળકોને યુવાનો માટે આવા કન્સ્ટ્રક્ટિવ અમુક કાર્યો કરવા છે જેનાથી આપણી ભવિષ્ય પેઢીને એક સારું પોષણ મળે. હવે હવેલીઓની બહુ આવશ્યકતા નથી, હવે પુષ્ટિ માર્ગના અંદર સંસ્કાર ધામોની આવશ્યકતા છે, જેમાં બાળકોને સંસ્કાર મળી શકે, જેમાં યુવાનોને સંસ્કાર મળી શકે. એટલે જ મારા હૃદયના અંદર એક ભાવ જન્મ્યો કે પુષ્ટિ માર્ગના અંદર સૌથી વધારે વૈષ્ણવ ક્યાં? તો સૌરાષ્ટ્રમાં. તો વૈષ્ણવનું ગઢ એ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું ગઢ એ રાજકોટ. તો અમારા મનમાં એક પ્રેરણા થઈ કે રાજકોટ અને ગોંડલ રોડ ઉપર અમે લોકો અત્યારે 20 એકર જગ્યાની શોધમાં છે, બહુ જલ્દી અમને મળી જવાની છે ઠાકોરજીની કૃપાથી. અને 20 એકર જગ્યાના અંદર પુષ્ટિ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસના અંદર સૌથી પહેલી વાર અમે લોકો કૃષ્ણ સંસ્કાર ધામ ત્યાં બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે મને કહો કે પુષ્ટિ માર્ગનું હેડક્વાર્ટર ક્યાં? પુષ્ટિ માર્ગનું કોઈ એવું મોટું સંકુલ ખરું જ્યાં લોકોને જ્ઞાન અપાતું હોય, યુવાનોનું સંમેલન થતું હોય, બાળકોને શિક્ષા અપાતી હોય? હજી સુધી એવા ધામ બની શક્યા નથી. અત્યારે પુષ્ટિ માર્ગના હેડક્વાર્ટરના નામ પર આપણે ખાલી નાથદ્વારા જતા હોઈએ, દર્શન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ બાળકો માટે કે યુવાનો માટેની એક્ટિવિટી નથી. એટલે કૃષ્ણ સંસ્કાર ધામ નહીં, સોરી, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નામ છે, એ અમે લોકો રાજકોટમાં બનાવીએ છીએ. કેમ કે વર્લ્ડ નામ થોડુંક બાળકો માટે કેચી છે, ધામ પેલું લાગે હજી થોડુંક ઓલ્ડ એજના જમાનાનું લાગતું હોય, એટલે અમે લોકોએ પછી ચેન્જ કર્યું, ધામનું વર્લ્ડ કરી નાખ્યું, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ. અને એના અંદર અત્યાર સુધી પુષ્ટિ માર્ગમાં ક્યારે પણ ગુરુકુળ નહોતા બન્યા. અમે સૌથી પહેલું વૈષ્ણવ ગુરુકુળનું ત્યાં નિર્માણ કરી રહ્યા છે. બીજા નંબરે વલ્લભાચાર્યજીની પાઠશાળાનું ત્યાં નિર્માણ થશે. ત્રીજા નંબરે યુવા આધ્યાત્મિક કેન્દ્ર બનશે. એટલું મોટું યુથ સેન્ટર ત્યાં બનાવવું છે કે વર્ષના અંદર 5 કે 7 દિવસ આખા
આખા ભારતના યુવાનો ભેગા થાય, લગભગ 5,000 છોકરાઓ એક જગ્યાએ ભેગા થાય, એમની અકોમોડેશનની વ્યવસ્થા હોય, એમની ભોજનની વ્યવસ્થા હોય અને એમના કેમ્પ્સ ત્યાં ગોઠવવામાં આવે, સ્પિરિચ્યુઅલ નોલેજ એ લોકોને આપવામાં આવે, વર્ષના 5,000 છોકરાઓનું સંમેલન થાય, એવું મોટું યુવા આધ્યાત્મિક કેન્દ્ર એના અંદર બનાવવામાં આવે, ખૂબ મોટો હોલ બને એના અંદર, એમાં થિયેટર્સ પણ આપણે બનાવશું, મૂવીઝ આપણા સ્પિરિચ્યુઆલિટીને એ લોકોને દેખાડશું, ત્યાં ટ્રેનર્સને ટ્રેન કરવામાં આવશે. આજે અમારે આખા ભારતમાં અને વિશ્વમાં અમારે બધા કોર્સિસ ચાલુ કરવા છે, એના માટે હજારો ટીચર્સ જોઈએ. અમારી કલ્પના એ છે કે એરિયા વાઇઝ બાળકોના કોર્સ ચાલુ થાય, બાળકોને શિક્ષા મળે. આજે ઘણી બધી જગ્યાઓ પધરામણીઓમાં જતો હોઉં અને મને લોકો કહેતા હોય બાળકો માટે કોઈ એક્ટિવિટી પુષ્ટિ માર્ગમાં નથી, બાળકો માટે કોઈ સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ નથી, યુવાનો માટે કોઈ એક્ટિવિટી નથી, કે યુવાનોના ગેધરિંગ થતા હોય કે પુષ્ટિમાને છોકરાઓ માટેનું જ્ઞાન મળતું હોય, એમને અમારા છોકરા આ રીતે અજ્ઞાનતાથી બગડી જતા હોય છે, એવું કોઈ એક્ટિવિટી અમને આપો. આ કોઈ એક્ટિવિટી પુષ્ટિ માર્ગમાં નથી. એરિયા વાઇઝ અમારે આના સેન્ટર્સ ખોલવા છે અને એના ટ્રેન ધ ટ્રેનર્સનો કોર્સ એ અમે અમારા આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર ચલાવીશું. આખા ભારતમાંથી ત્યાં ટ્રેનર્સો ભેગા થશે અને એ ટ્રેનરોને ટ્રેન કરવામાં આવશે કે તમારે કઈ રીતે છોકરાઓને ટીચિંગ આપવું. કારણ કે મનગણત રીતે ટીચિંગ નથી આપવાની, મનગણત રીતે ખાલી શિક્ષા નથી આપવાની, એનો પ્રોફેશનલ કોર્સ તૈયાર કરવામાં આવશે. 10 વર્ષનો, 6 વર્ષથી લઈને 16 વર્ષ સુધી આ બાળકો 10 વર્ષ આધ્યાત્મિકતાનો કોર્સને ભણે અને એમાં એકલું પુષ્ટિ માર્ગ નહીં આવે, 70% હિન્દુ ધર્મ આવશે અને 30% પુષ્ટિ માર્ગ આવશે. પહેલા હિન્દુ ધર્મથી એને વાકેફ કરશો, પછી ધીરે ધીરે કરતા કરતા મહાપ્રભુજીની ફિલોસોફી એને સમજાવવામાં આવશે. કારણ કે અલ્ટિમેટલી હિન્દુ ધર્મના જ બેઝ ગ્રંથો પર મહાપ્રભુજીની ફિલોસોફી છે. ધર્મ એ સાગર છે તો સંપ્રદાય એની લહેરો છે, કે બે વિખુટા નથી પડેલા. ધર્મ એ સ્કૂલ છે તો સંપ્રદાય કોલેજ છે, એનું ડિટેલ સ્ટડી છે. તો એ રીતે છોકરાઓને સમજણ આપવામાં આવશે. એના ટ્રેન ધ ટ્રેનર્સનો કોર્સ પણ ત્યાં ચાલુ થશે. 4થા નંબરે આખું મિની વ્રજ બનાવવામાં આવશે. જેમ અક્ષરધામમાં હું જ્યારે ગયો મને બહુ ગમ્યું, મેં ત્યાંથી ઇન્સ્પિરેશન લીધી. આખું સહજાનંદ સ્વામીનું રોબોટિક શો તૈયાર કરવામાં આવ્યો છે અને જ્યારે એ રોબોટિક શો મેં જોયો ત્યારે મને એકદમ મહાપ્રભુજીની યાદ આવી ગઈ કે કેટલા સુંદર સુંદર પ્રસંગો મહાપ્રભુજીના છે. આજે કઈ રીતે બ્રહ્મસંબંધની દીક્ષા અપાઈ શ્રીનાથજી દ્વારા, કઈ રીતે મહાપ્રભુજી શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું, આજે કઈ રીતે મહાપ્રભુજી દામોદરદાસજીના ખોડામાં પડ્યા હતા અને બ્રહ્મસંબંધ અપાયું, કઈ રીતે યમુનાજીનું પ્રાગટ્ય થયું. આ બધું રોબોટિક શોના માધ્યમથી જો આપણે બતાડીએ એ વ્રજના અંદર, તો આવા લાઈવ રોબોટિક શોઝ ત્યાં આખા આપણે ઊભા કરવા છે, જેનાથી બાળકોએ પુષ્ટિ માર્ગને શબ્દના માધ્યમથી નહીં પણ વિઝ્યુઅલ્સના માધ્યમથી સમજી શકે, એને આત્મસાત કરી શકે. મિની વ્રજ આખું બનાવવામાં આવશે. આખા વ્રજનું જ એક વાતાવરણ આબે હું જે મિની યુરોપ તમે હોલેન્ડમાં જોયું હશે એવું આખું મિની વ્રજ ત્યાં બનાવવામાં આવે. આ 4થો આકર્ષણીય પ્રોજેક્ટ અમારે ત્યાં મૂકવો છે. તો આ પુષ્ટિ સંપ્રદાયના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી પહેલો એવો પ્રોજેક્ટ થશે જે આપણું મેન હેડક્વાર્ટર બનશે. અને મારા હૃદયની લાગણી તમારા સામે પ્રસ્તુત કરું છું આચાર્યપીઠ ઉપરથી કે મારી તો એવી પણ ઈચ્છા છે, આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન તો અમે કરશું જ, પણ અમારા પુષ્ટિ માર્ગમાં 250 વલ્લભકુળ છે એનું પણ દર વર્ષે એકવાર સંમેલન કરવામાં આવે. 250 વલ્લભકુળો પણ ભેગા થાય, એનું પણ એક સંમેલન થાય અને એ બાને એક યુનિટીનું સુંદર દર્શન અમે લોકો કરી શકીએ. આ રીતે આ પ્રોજેક્ટને અપલિફ્ટ કરવાની એક સુંદર ભાવના છે. એમાં અમને પ્રત્યેક વૈષ્ણવની આવશ્યકતા છે. એકલા વૈષ્ણવ જ નહીં, કૃષ્ણ ભક્તો. કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત કૃષ્ણ સેવા સદા કાર્ય છે, શ્રી કૃષ્ણ શરણમ મમ છે. કૃષ્ણના જેટલા પણ ભક્તો છે, અરે જે હિન્દુ ધર્મના અંદર જેટલા પણ ભગવાનને માનનારા લોકો છે, પ્રત્યેક સનાતન ધર્માવલંબીઓ તે આવા પ્રોજેક્ટને જો એક સુંદર રૂપે તન મન ધનથી જો સહયોગ આપશે તો આ સંપ્રદાયની એક બહુ ઐતિહાસિક સંકુલ તરફ આપણે બધા ભેગા થઈને આગળ વધી શકીએ છીએ. જ્ઞાતિઓ માટે તો આપણે ઘણું કરીએ છીએ, જ્ઞાતિઓની કોલેજો બને, જ્ઞાતિઓની સ્કૂલ બને અને જ્ઞાતિના અંદર યોગદાન પણ આપવું જોઈએ. પરંતુ વૈષ્ણવ સંપ્રદાયના અંદર સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી આવું મોટું જ્યારે પ્રોજેક્ટ થતું હોય ત્યારે બધી જ જ્ઞાતિઓ એમાં ભેગા થવું જોઈએ અને સંગઠિત થઈને આ સુંદર મુકામને, આ મંઝિલને પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ આપણે બનવું જોઈએ. તો આપ સર્વને આચાર્યપીઠ ઉપરથી અપીલ કરું છું, ભગવાનની પ્રેરણાથી જ આ એક સુંદર પ્રોજેક્ટ જેની જરૂરત છે. કોઈના પાસે 100, 200 સંકુલો બનાવીને બેઠા હોય અને ખાલી એમને 10, 15, 500 સંકુલો ખોલવા, ઇટ ડઝ નોટ મેક એની સેન્સ. પણ સંપ્રદાયના અંદર
આજે ખરેખર આવા સંકુલની આવશ્યકતા છે જે હજી સુધી પુષ્ટિ માર્ગમાં બન્યું નથી. તો એના માટે આપણે બધા કટિબદ્ધ બનીએ. પ્રત્યેક વૈષ્ણવ એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન પોતાનું યોગદાન આપે. અને કથા એક સારું માધ્યમ છે એક વાતને પહોંચાડવા માટે. એવું નથી કે આ કંઈ બધું ફંડ ભેગું કરવા માટે કોઈ કથા થાય છે કે કોઈ ભંડોળ ભેગું કરવા થાય છે. હવે તમને બધાને એક એકને ક્યાં હું કહેવા જાઉં? હું એક એકને ફોન કરવા જાઉં, એક એકના ઘેર ઘેર કહેવા આવું? અત્યારે બધા ભેગા થયેલા હોય અને ભેગા હોય ત્યારે કોઈ વાત મૂકવી એમાં કંઈ ખોટી વાત નથી. એ ઘણા લોકો પાછું બહુ ઊંધી રીતે લેતા હોય કે આ ભંડોળ ભેગું કરવા માટે કથાનું આયોજન કર્યું છે, વિવાહોના બધા પદાધિકારીઓ. એવું આયોજન નથી ભાઈ. સત્સંગ જાગૃતિ માટે છે. પણ એ જાગૃતિના સાથે જો આવી સુંદર વિચારધારાને જો લોકોના સામે આપણે મૂકીએ નહીં તો લોકો જાગૃત ક્યાંથી થશે? લોકોના ઘેર ઘેર તો હું કહેવા જવાનું નથી કે લોકોને ફોન તો હું કરવાનું નથી. તો અત્યારે એક અવસર છે. આપણે ઘણી બધી વાર કોઈ શહેરમાં જતા હોઈએ છીએ તો એક સાથે બે કામ નથી કરી લેતા. મિત્રને મળવાનું થઈ જાય, પેલું કામ તે ફલાણા ભાઈને ફોન કરી હું આવ્યો છું, કંઈ કામ છે, આમ છે તેમ છે, 4 કામ એક સાથે કરતા હોય એમાં વાંધો ના આવે. કથાના અંદર એક સારા વિચારને અને ભગવાન માટેનું કાર્ય કરવાનું છે. આખી પોતાના માટેનું કાર્ય તો છે નહીં. અને ભગવાન પાસે ભગવાન માટે માંગવામાં ક્યારે પણ કોઈને શરમ હોવી જોઈએ નહીં. એટલે હું આચાર્ય પીઠ ઉપરથી શ્રી મહાપ્રભુજીના સામે આપ સર્વને અપીલ કરું છું, આહ્વાન કરું છું કે આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા ટ્રસ્ટને તમે બધા જ એમાં તન મન ધનથી એના અંદર સહયોગ આપજો, જેનાથી આખા ભારતના વૈષ્ણવો જો ભેગા થશે અને ટીપે ટીપે આ સરોવર મોટું થશે. આ એકલા રાજકોટના શહેરના લોકોનું કામ નથી, કારણ કે રાજકોટનો પ્રોજેક્ટ નથી કે આ સૌરાષ્ટ્રનો પણ પ્રોજેક્ટ નથી. આ પુષ્ટિ માર્ગના ઇતિહાસનું અત્યાર સુધીનું તમારી જનરેશન માટે, તમારા બાળકો માટે, તમારા યુવાનો માટે જે આજની યુવા પેઢી આપણને પ્રશ્ન કરતી છે એનો ઉત્તર આપણે બરાબર નથી આપી શકતા. કેમ? કારણ કે યુવાનોને આપણે જ બરાબર ઉત્તર નથી આપી શક્યા, કારણ કે આપણામાં સમજ ઓછી છે, કારણ કે આપણે બાળપણમાં સંસ્કારોને વ્યવસ્થિત રીતે આવા કોઈ ગુરુકુળોમાં કે આવી કોઈ પાઠશાળાઓમાં કે આવા કોઈ કોર્સિસ માધ્યમથી આપણે પ્રાપ્ત કર્યું નથી. તો અહીંયા આ સુંદર પ્રવૃત્તિ થવા જઈ રહી છે. એટલે અમારા વિવાહોનું ટ્રસ્ટ, એમાં આખા ભારતમાંથી બધા ટ્રસ્ટીઓને લેવામાં આવ્યા છે. ખૂબ સુંદર રીતે એની એક વ્યવસ્થા કરવામાં આવી છે. VYO USA દ્વારા અમેરિકામાં 9 મંદિરોનું સંસ્થાપન થઈ રહ્યું છે, સ્પિરિચ્યુઅલ સેન્ટર્સનું. ન્યૂજર્સીમાં, ટેમ્પામાં, રિચમન્ડમાં, સવાનામાં, સેન્ડિયાગોમાં, સ્ક્રેન્ટનમાં, આ બધી બોસ્ટનમાં અમારી ઓલરેડી એક સેન્ટર ખુલી ગયું છે. તો આજે અમેરિકાના અંદર પણ આપણે 8 સેન્ટર્સ બનાવી રહ્યા છે અને ભારતના અંદર આ એક મોટું સેન્ટરનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છે. એટલે VYO એ વૈશ્વિક સંસ્થા છે અને હજી સુધી પુષ્ટિ માર્ગમાં આવી નેટવર્ક ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવી નથી. બસ મેરા એક જ લક્ષ્ય આચારપીઠ ઉપરથી કહું છું કે મરતા પહેલાં કંઈક એવું કરીને જવું છે જેનાથી પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી આપણા બાળકોને, યુવાનોને એક સારું સંસ્કારનું શિક્ષણ પ્રાપ્ત થઈ જાય. આ કથા કંઈ મારું પ્રોફેશન નથી. આ કથા કંઈ હું કોમર્શિયલ ભાવથી નથી કરતો. અમારા શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે કથા વેચાતી નથી, કથાને વેચવામાં આવે છે. આચાર્ય પીઠ ઉપરથી થતી કથા, એના નિમિત્તે એક કાણી પાઈ પર અમારા જીવનના અંદર આવતું નથી. કારણ કે મહાપ્રભુજી કહે છે કે પ્રાણ તમારા કંઠ સુધી આવી જાય, તમારું મૃત્યુ થઈ જાય તો પણ હે મારા વલ્લભ વંશજો, આ કથાને ક્યારે પણ વેચતા નહીં, આ કથાને ખાલી વહેંચજો. એ આચાર્ય કુળના અંદર અમારું જન્મ થયું છે, મહાપ્રભુજીની પરંપરામાં અમારું જન્મ થયું છે. અમારું કર્તવ્ય છે સંપ્રદાયને આગળ વધારવું. અમારું કર્તવ્ય છે મહાપ્રભુજીની સારી સચોટ વિચારધારાઓને લોકો સુધી પહોંચાડવી. એ અમારું કર્તવ્ય છે. એના માટે આ કથા છે. કથા એક વિચારને સ્થાપિત કરવા માટેનું એક મંચ છે. કથા એ શ્રીનાથજી માટેની અવેરનેસ જાગૃત કરવા માટેનું એક મંચ છે. એક લક્ષ્ય से हम लोग आगे बढ़ रहे हैं. મારા જીવનનું ખાલી લક્ષ્ય ખાલી કથા કે પ્રોફેશનલી કથા કરવાનું નથી. કથાને હું ખાલી લોકોના હૃદયના અંદર શ્રીનાથજી માટેનો ભાવ જાગૃત કરવા માટે લઉં છું. મારા પોતાની સાધનાને ભક્તિના સ્વરૂપે લઉં છું. મારું એક ગમતો વિષય છે, મને આનંદ આવે છે. એ કથા એ મારા જીવનનું એક અંગ છે, મારા જીવનની સાંસ છે. એ મારા જીવનને જીવવા માટે હું મારી આ કથા શ્રીનાથજીની કરું છું. આ કથા પાછળ મારો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી. પણ એ કથામાંથી જો આવા કોઈ સુંદર કાર્ય સંપ્રદાયના જો ઊભા થતા હોય તો એ કથાની બહુ જ સારી સાર્થકતા થઈ કહેવાશે કે આટલા બધા લોકો મનથી પણ જોડાયા, તનથી પણ જોડાયા અને ધનથી પણ જોડાય. જે કથાના અંદર લોકો તન, મન અને ધન આ ત્રિવેણી સંગમથી જોડાતા હોય ત્યારે નિશ્ચિત રૂપે એ કથા એ કંઈક ને કંઈક તીર્થ બની જતી હોય છે, કંઈક સારું કાર્ય માટે નિમિત્ત બનતી હોય છે. આપ સર્વને હું અપીલ કરું છું, પૂર્ણમલ ક્ષત્રિય એ ધન ભેગું કરવા ગયા છે.
શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. 18 વર્ષ પછી પૂર્ણમલ ક્ષત્રિય ધન કમાવીને પાછા આવ્યા, પરંતુ આ 18 કે 30 મિનિટનો જે સમય વચ્ચે વ્યતીત થયો એમાં મને લાગે છે બહુ બધા પૂર્ણમલ ક્ષત્રિયો મુંબઈમાંથી ઊભા થઈ ગયા, અને જેટલા પણ નામો અહીંયા અનાઉન્સ થયા એ બધા જ પૂર્ણમલ ક્ષત્રિયોને આચાર્યપીઠ ઉપરથી મારા અંતરના હૃદયના નિખાલસ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને પ્રભુના વતી એમને ખૂબ ખૂબ અંતરથી શુભાશીર્વાદો પ્રદાન કરું છું. આવા મોટા કાર્ય પૂર્ણ કરવા માટે સર્વનો સાથ જોઈએ. શ્રીનાથજીની એક હવેલી બનાવવાની હોય એમાં એક પૂર્ણમલ જોઈએ, પરંતુ 500 વર્ષના ઇતિહાસનું સૌથી મોટું સંકુલ બનાવવાનું હોય તો ઓછામાં ઓછા 5000 પૂર્ણમલ ક્ષત્રિય જોઈએ. અને જે પણ લોકોને હૃદયથી આ કાર્યના અંદર પ્રેરણા થશે, જો એક વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ સારી વસ્તુ તમે સાંભળો એ ક્યાંક ને ક્યાંક તમારા બુદ્ધિને હૃદય સુધી પહોંચે, પછી તમારે કંઈ કરવાનું હોતું જ નથી, પછી પ્રેરણા એ એનું કામ કરતી હોય છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે ભગવાનના આવા દૈવી જીવો છે, જેના પાસે ભગવાન આ પોતાનું સુંદર કાર્ય પૂરું કરાવવા માંગે છે, એવા બધા જ લોકોના હૃદયમાં ભગવાન આવી સુંદર પ્રેરણાઓ કરાવશે. એમાં કોઈ ફોર્સની પણ આવશ્યકતા નથી, કોઈ ધક્કો મારવાની પણ આવશ્યકતા નથી, કોઈ હથોડો મારવાની પણ આવશ્યકતા નથી. એ સામેથી જ ભગવાન એ લોકોના હૃદયમાં બિરાજમાન થશે અને એ લોકો સામેથી જ આ કાર્યના અંદર જોડાશે. પણ હા, અમારા ટ્રસ્ટીગણ તરફથી કે અમારા તરફથી વિચાર મૂકવો એ અમારું કર્તવ્ય છે. કેટલા લોકો જોડાય ન જોડાય એ ઠાકોરજી ઉપર છે, પણ નિશ્ચિત રૂપે તમે ધનથી જોડાશો કે તનથી જોડાશો કે મનથી જોડાશો, જે લોકો આમાં ધન ન પણ આપે પણ મનથી પણ એક સારી ભાવનાથી આ પ્રોજેક્ટ માટેની એક વેલવિશ આપે, 2-5 જણાને આ સારા પ્રોજેક્ટ માટેની વાત પણ કરે, આ પ્રોજેક્ટ માટેનું એક સુંદર વાતાવરણ પણ ઊભું જો કરે, તો એ પણ તમારી ખૂબ સુંદર સેવા ગણાશે. અને એવા સેવા આપનારવાળા પર પણ ભગવાનની નિશ્ચિત રૂપે વિશેષ કૃપા વરસશે એવી મને શ્રદ્ધા છે. તો તન હોય, મન હોય કે ધન હોય, જે ભાવથી તમે સેવા આપી શકો આ પ્રોજેક્ટમાં ચોક્કસ આપજો. પ્રભુનું કાર્ય એ પ્રભુ પૂરું કરાવે છે, આપણે તો ખાલી ભગવાનની એક કઠપુતલી છીએ. ભગવાન નચાવે છે એમ આપણે નાચીએ છીએ, પ્રભુ જ બધું કરાવતા હોય છે. પૂર્ણમલ ક્ષત્રિય પાછા આવ્યા, પણ મને એક વાત કહેવા દો
કે જ્યારે આની શરૂઆત કરવામાં આવી અને જ્યારે આવો સરસ ધોધ વહેતો હોય, અમારા હરીશભાઈ બહુ સરસ વાત કરી કે એમના મનની વાત હતી જે મન કહેવાના હતા, પણ ધોધ વહેતો હતો એટલે ધોધના અંદરથી એમના હૃદયમાંથી પણ ધોધ પ્રગટ થયો અને બહુ સારો ધોધ પ્રગટ થયો અને પ્રગટ થયા જ કરશે, કારણ કે એ તો બહુ મોટી યમનોત્રી ને ગંગોત્રી છે. એમના અંદરથી તો કોન્સ્ટન્ટ ધોધ પ્રગટ જ થયા કરતો હોય છે, કોઈ પણ સારું કાર્ય હોય સંપ્રદાયનું અને કોઈ પણ જગ્યાનું હોય, એવું નથી કે એક જ જગ્યા હોય. અને આજે સૌથી પહેલી વાર ઓફિશિયલી જાહેરના અંદર મુંબઈ ખાતે, હા રાજકોટમાં એની મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ, પરંતુ જાહેર સભાના અંદર આ પ્રોજેક્ટનું અગર સૌથી પહેલું લોન્ચિંગ શબ્દો દ્વારા અગર થયું હોય તો આજે જ આ કૃષ્ણ જન્મના દિવસે થયું છે અને એમાં નિમિત્ત એ પારલા બની છે. તો આ સૌથી પહેલું એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે. અને આ સૌથી પહેલી જ્યારે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થતી હોય, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, અમારા વિવાહોના ટ્રસ્ટીઓ અને મુંબઈના પદાધિકારીઓએ સૌથી પહેલા જે સંસ્થાની જવાબદાર લોકો જે છે એમને આટલી સુંદર પહેલ કરી હોય, તો એ ટ્રસ્ટીઓ સાથે જે મારા સાથે જોડાયેલા છે, અર્થાત વિવાહો એ અમારા હૃદયમાંથી નીકળેલું છે અને અમારા હૃદયની સંસ્થા સાથે જે હૃદયથી જોડાયેલા છે, તો સૌથી પહેલા એ લોકો તો આવે જ, પણ એમના પહેલા તો હું આવું ને. અને આ ધોધ વહેતો હોય તો મેં શું ગુનો કર્યો હોય? હું તમારા પાસે કંઈક માંગતો હોઉં તો મારે સૌથી પહેલા આપવું તો પડે ને. અમેરિકાના અંદર અમે લોકો આ જેટલા સેન્ટર્સ બનાવીએ, પણ એમાં મારો એક પહેલાથી સિદ્ધાંત કે અમેરિકાના વિવાયો યુએસએના પૈસા એ અમેરિકામાં જ રહેશે અને ત્યાંના ડેવલપમેન્ટ માટે એનું કાર્ય કરવાનું. વિવાયો ઇન્ડિયાના પૈસા એ વિવાયો ઇન્ડિયામાં રહેશે, એ ભારત માટેનો ઉપયોગ થાય. યુકેમાં ભવિષ્યમાં થાય કે ઓસ્ટ્રેલિયામાં થાય, જે તે દેશની વિવાયોની સંસ્થા હશે એના પૈસા જે તે દેશમાં જશે. તો જેટલા પણ સેન્ટર્સ ત્યાં ચાલુ થયા અને મારા જેટલી કથામાં એની અનાઉન્સમેન્ટ થઈ, એ મારી આખી કથા, એમાં સૌથી પહેલી શરૂઆત અત્યાર સુધી એ ધોધ પછી પ્રગટ થયો હતો. શરૂઆત કરવામાં આવેલી વક્તા દ્વારા, પછી એ ધોધ વહેતો થયો. આ ઊંધું થયું. આ વખતે અમારા ટ્રસ્ટીઓએ ધોધ ચાલુ કર્યો અને એમાં મારા તરફથી કોઈ અનાઉન્સમેન્ટ નથી થઈ. રજરાજ કુમારજી મારા તરફથી, અને આ વિવાહોનું આટલું મોટું સંકુલ જો આખા ભારતનું થતું હોય સંપ્રદાયનું, તો મારા પોતાના 5 લાખ પણ આના અંદર હું જણાવું. એ ધોધમાં મને પણ જોડાવા દો અને અમે બધા જ જો શરૂઆત નહીં કરીએ તો ક્યાંથી આ સંપ્રદાયનું આ કાર્ય થશે. અને મારી જેટલી પણ કથાઓ છે, આજે બીજી જાહેરાત કરું છું, કારણ કે ઓફિશિયલી આનું લોન્ચિંગ થઈ રહ્યું છે. મારા જીવનની જ્યાં સુધી આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યાર સુધીની મારી જેટલી પણ કથાઓ હશે એ બધી જ કથાઓ હું આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ માટે એને સમર્પિત કરીશ. એમાં એનો પ્રચાર થશે, લોકોને જાગૃત કરવામાં આવશે. તો પૂર્ણમલ ક્ષત્રિયોની સંપ્રદાયને હવે ખરેખર જરૂર છે. વિચાર કરો, એક પૂર્ણમલ ક્ષત્રિયએ ગિરિરાજી પર એક મંદિર બનાવ્યું અને ત્યાંથી શ્રીનાથજી નાથ દ્વારા પધાર્યા હતા. આજે કેટલા બધા લાખોની તાદાદમાં લોકો શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાય છે. આજે કેટલો બધો મોટો વર્ગ છે શ્રીનાથજી જવા માટેનો. તો હવે 500 વર્ષ પછી આવા અનેક પૂર્ણમલ ક્ષત્રિયોની માંગ એ ઊભી થઈ છે અને કોઈકને ભગવાન સ્વપ્ન દ્વારા જણાવશે, કોઈકને ભગવાન કોઈકના દ્વારા જણાવશે, ક્યાંક ને ક્યાંક સ્વપ્નમાંથી કોઈકને ઉઠાડશે, એવી મને ચોક્કસપણે શ્રદ્ધા છે. પાછા આવ્યા છે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા પર પધારેલા. મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા, વ્યાસાશ્રમ પધાર્યા. ત્યાં ભગવાન વેદવ્યાસે શ્રી મહાપ્રભુજીને આપના આજ્ઞા કરી, હે વલ્લભ પ્રભુ, आप गृहस्थ आश्रम को स्वीकार करो. आपके संप्रदाय के जो रीति नियम है वो वंश परंपरा के द्वारा सुंदर रूप से उसका निरूपण हो पाएगा. आप संन्यास नहीं लेता, आप गृहस्थ आश्रम ने स्वीकार करजो. અને આપ સાક્ષાત ભગવાન છો, પુરુષોત્તમ છો, ભગવાન કૃષ્ણનો અવતાર છો.
તો એ ભગવાનના વંશને ઊભો કરો, એ પરંપરા આખી ઊભી કરો જેમાં આપના જ ગુણો એ બધાના અંદર ધીરે ધીરે પ્રગટ થતા હોય. શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસજીની આજ્ઞાને શિરોધાન્ય કરી પંઢરપુરમાં પધાર્યા. ત્યાં ભગવાન વિઠોબા સાથે મહાપ્રભુજીનું મિલન થયું. ભગવાન વિઠોબાએ પણ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, હે વલ્લભ પ્રભુ, આપ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરો, મારે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવું છે. ભગવાને આજ્ઞા કરી, મારે તમારે ત્યાં પુત્રના રૂપમાં આવવું છે. ત્યારે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો છે અને 1512 અંદર શ્રી મહાપ્રભુજીના ત્યાં પહેલું પારણું બંધાયું છે. શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. 1515 અંદર શ્રી મહાપ્રભુજી ચરણાટમાં બિરાજમાન હતા. સુબોધનીજીનું લેખન કાર્ય એ વખતે ચાલતું હતું. શ્રી મહાપ્રભુજીના ત્યાં બીજા લાલજી પ્રગટ થયા. સાક્ષાત વિઠોબા ભગવાનના સ્વરૂપમાં, પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.